આ શું છે? એક નાનો પોર્શન છે, એક ભાગ છે, આડછેદ છે. હવે એ આડછેદ માટે મારી પાસે બે વિકલ્પ છે, તો આ બાબતનું ધ્યાન રાખજો. અધરવાઇઝ ઠીક છે, આવડતું બધું હશે પણ અસમજણ અને ઉતાવળની અંદર દરેક વસ્તુ પર બેટા પાણી ફરી જશે. પછી પાણીનો વક્રીભાવનાંક 1.33 હોય તો બી ફેર ના પડશે. ઉપરથી જોતા અંતરગોળ, નીચેથી જોતા બહિર્ગોળ, એવું લાગે કે જાણે રાતના આકાશમાં જોઈ રહેલો ચાંદ છે. તો બેટા ચાંદની યાદમાં ખોવાઈ ના જતો. અહીંયા લેક્ચર સમજવા ઉપર ધ્યાન આપશે બેટા. જય હિન્દ સ્ટુડન્ટ્સ. આજના આ સમરી સેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. જે વિદ્યાર્થી મિત્ર કિરણ પ્રકાશ શાસ્ત્ર ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ધોરણ 12 સાયન્સ માટે, જો તમે આ દરેકે દરેક બાબતો એકદમ કમ્પ્લીટલી સમજી ચૂક્યા છો તો રિવાઇઝ કરવા માટે ઓછામાં ઓછા સમયમાં જ આપણે પ્રયત્ન કરીશું. આજે આ સેશનની અંદર દરેકે દરેક મુદ્દાઓને આપણે રિવાઇઝ કરીશું, એના પાછળના ફંડામેન્ટલને પણ જાણીશું અને દરેકે દરેક જે પણ ટોપિકો છે એના ઇક્વેશનને પણ કમ્પ્લીટલી રિવાઇઝ કરી લેશું. વિદ્યાર્થી મિત્ર, ધોરણ 12 સાયન્સની અંદર 9મા ચેપ્ટરનું વેઇટેજ તમે જાણતા હશો કે 11 થી 12 માર્કનું છે બોર્ડની એક્ઝામ માટે, પણ એ જ રીતે એ અગત્યનું છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ. સો ધ્યાન રાખજો, જસ્ટ નોટ ટુ ટાર્ગેટ ધી બોર્ડ એક્ઝામ બેટા, સાથે સાથે આ ચેપ્ટર બાકીની એક્ઝામની અંદર પણ તમને સારા એવા માર્ક્સ અચીવ કરાવી શકશે. ચલિए, તો આજના આ લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું. સર, કિરણ પ્રકાશ શાસ્ત્રમાં કઈ કઈ બાબતો આપણે રિવાઇઝ કરવાના છે? અરે બેટા, હર બાબતો રિવાઇઝ કરવાના છે. ચલિए, તો સર વેરી ફર્સ્ટ શરૂઆત ક્યાંથી કરીશું? તો શરૂઆત કરીશું બેટા એ થી, અને સર સમાપ્ત ક્યાં કરીશું? તો સમાપ્ત કરીશું ઝેડ ઉપર. સર અમને સમજ નહીં પડી, આ એ થી ઝેડ ઉપર કમ્પ્લીટ કરશું એટલે? તો બેટા એબીસીડી ની શરૂઆત એ થી થશે અને એને બોલવાનો અંત ઝેડ ઉપર આવશે. સો જસ્ટ ફોર એક્ઝામ્પલ સર કહે છે કે શરૂઆત કરીશું કે ભાઈ આ કિરણ શું છે, આ કિરણ શું છે ત્યાંથી સમજવાની, અને એનો અંત ક્યાં આવશે? જ્યારે ચેપ્ટરની એન્ડ થિયરી હોય છે. સર કઈ છે? યાદ કર બેટા, એન્ડ થિયરી કઈ છે? શું તમને ખબર છે એન્ડ થિયરી? હા, યાદ કર, યાદ કર. સર પ્રકાશીય ઉપકરણો એની અંદર, સંયુક્ત માઇક્રોસ્કોપ એની અંદર, સર પછી બીજો ઓલું ટેલિસ્કોપ, કેસેગ્રીન ટેલિસ્કોપ, એક્ઝેક્ટ. તો એ જગ્યા ઉપર આપણે છેલ્લે આ જે તમામ બાબતો છે એને કમ્પ્લીટ કરવા ટ્રાય કરીશું. સર લખવાની બેટા એમાં છે ને, હા, એમાં છે ને 1 by 1 સર બધું લખે છે. ચલીએ તો સમજતા જાઓ. વેરી ફર્સ્ટ સર ચેપ્ટરની શરૂઆતમાં આ કિરણ શું છે તો સમજ. એકચ્યુઅલમાં જે સૂર્ય છે, હા સર સૂર્ય છે ને આપણા બધાનો છે, યસ બેટા સમજ. તો જે સૂર્ય છે એ સૂર્ય જે છે એમાંથી પ્રકાશના શું નીકળે? કિરણો નીકળે. તો રિયાલિટીમાં પ્રકાશના કિરણો ફેલાતા બધી બાજુ છે, એક વિકિરણ સ્વરૂપ છે, પણ એ વિકિરણ એકચ્યુઅલમાં સૂર્ય છે, તરંગ છે, કણ સ્વરૂપ છે. આની અંદર એક ભયંકર મગજમારી છુપાયેલી છે. અને 1 by 1 આપણે દરેક ઘટનાઓ સમજ્યા કે માન સૌથી પહેલા અહીંથી નીકળતા જે પ્રકાશના કિરણો છે એ સૂર્ય પ્રસરણ કરે છે. કયું પ્રસરણ? સૂર્ય પ્રસરણ કરે છે. તો એના આધારે જે બી ઘટનાઓ સંકળાયેલી છે, લાઈક વક્રીભવન છે, પરાવર્તન છે, પૂર્ણાંતરિક પરાવર્તન છે, ઓકે, આ બધી ઘટનાઓનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં ક્લિયર કર્યો છે. ત્યાર પછી આગળ તરંગ પ્રકાશશાસ્ત્ર, એની ચર્ચા અત્યારે નથી કરતા બેટા, ખુદની અંદર એક જોરદાર ચેપ્ટર છે. તો વેરી ફર્સ્ટ કિરણ એટલે શું છે? જો પ્રકાશ એક સીધી રેખામાં ગતિ કરે છે, મતલબ કે સુરેખ ગતિ કરે છે, તો આપણે એને બોલીએ છીએ પ્રકાશનું કિરણ છે. આ એના માટે ઉદ્ગમ છે અને આ એના પ્રસરણની શું છે? દિશા છે. તો જ્યારે તમે એવું ધારી લેવ છો કે પ્રકાશ એક સુરેખ પથ પર ગતિ કરે છે અને એની સાથે સંકળાયેલી ઘટનાઓનો અભ્યાસ એને બોલાય કિરણ પ્રકાશ શાસ્ત્ર. ઓકે, ચલીએ, તો એ બાબત તો તમને બધાને ખબર હશે. સો નેક્સ્ટ અહીંયાથી સર કહે છે જેવું તમે ચેપ્ટરમાં એન્ટર થાવ એટલે વેરી ફર્સ્ટ તમારે શું ભણવાનું હોય? તો કે સર અમારે પરાવર્તન ભણવાનું હોય. ચલીએ, તો વેરી ફર્સ્ટ તમે જે પરાવર્તન ભણો છો એ પરાવર્તન એકચ્યુઅલમાં થાય કોના લીધે? સર અમને ખબર છે, અમને ખબર છે. ચલ જણાવો બેટા, જો તમને ખબર હોય તો કોમેન્ટમાં લખો. પરાવર્તન કોના લીધે થાય? કોના લીધે થાય? પરાવર્તન કોના લીધે થાય? હા 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 હા, સોચ में पड़ गए. चल समझ यार. तो परावर्तन एक्चुअलમાં સૌથી પહેલું સમજો, પ્રકાશની હાજરી જોઈએ, કારણ કે એક પ્રકાશીય ઘટના છે, ઠીક છે, અને પ્રકાશની હાજરી તો છે જ, પણ પરાવર્તન ત્યારે થશે જ્યારે પ્રકાશ પાછો ફેંકાશે. અને પાછા ફેંકાવા માટે કોની જરૂર પડશે? એક સરફેસની જરૂર પડશે. જે સરફેસ કેવી? તો કે સર તમારા જેવી કે મારા જેવી ના હોય. આપણે લોકો કાં ચમકતા ઇન્સાન છે બેટા, ઠીક છે ને, આપણે તો ભૂખરા ભૂખરા ઇન્સાન છે, મતલબ કે સમજ, હા ને સાહેબ કેવા ઇન્સાન? અરે યાર ચલ મુક, દિલ પર નહીં લગાવ યાર, દિલ પર નહીં લગાવ, સમજવા ઉપર ધ્યાન આપ. તો સમજ, એક એવી સપાટી છે જે સપાટી પોતે ચળકતી છે. સર કેવી? અરે એકદમ ચળકતી બેટા, હીરા જેવી, તમારા જેવી, હા ને. ચાલ સમજ, તો એક સપાટી છે ચળકતી છે, ચળકતીની સાથે થોડું ઈઝી રહે સમજવામાં એટલે સમજ લીસી ધારી લ્યા, અને થિયરી ઈઝી થઈ જાય એટલે આપણે ધારી લીધો ઈઝીની જેમ, થિયરીની જેમ આ સપાટી લીસી છે. તો ચળકતી, લીસી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અપારદર્શક. કારણ કે पारदर्शक હોય ને બેટા તો પેલે બાજુ દેખાઈ જાય, તમારે પેલે બાજુ નહીં જોવાનું, खिड़की के बाहर नहीं देखने का है बेटा, खुद को देखने का है. समझ. તો ચળકતી, લીસી અને અપારદર્શક સપાટી છે. આવી સપાટી માટે તમને ડેફિનેટલી ખબર છે કે સર જ્યારે આવી સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય છે, ઠીક છે,
તો પ્રકાશનું કિરણ જ્યારે આપાત થાય આપણે એને આપાત કિરણ બોલતા છે. આ જે છે સબ ગંદુ ગંદુ દોર્યું, સારું દોરો નહીં ચાલ, છી 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 એકદમ ગુડ મસ્ત દોર્યા. અને આ જે છે એને કહેવાય કે સર આ દોરવામાં આવેલો લંબ છે. અને આ જે છે એને કહી શકાય કે આ શું છે? પરાવર્તિત કિરણ છે. ઓકે, 10મા ધોરણની કહાની છે, તમને બધાને આવડતી હશે. આને એવું કહી શકાય કે આ આપાત કોણ છે અને આને કહી શકાય કે આ પરાવર્તન કોણ છે. જો કોઈ અમને એવું પૂછે કે પરાવર્તનના નિયમો શું છે, તો વેરી ફર્સ્ટ અમે કહી શકીએ કે આપાત કોણનું મૂલ્ય પરાવર્તન કોણ જેટલું હોય છે. નંબર 2 અમે એવું કહી શકીએ કે જે આપાત કિરણ છે, પરાવર્તિત કિરણ છે અને જે દોરવામાં આવેલો લંબ છે, આ ત્રણે વસ્તુ કાં હોય? એક જ સમતલમાં હોય છે. અને ત્યાર પછી ત્રીજો નિયમ, બેટા એમ તો બહુ બધા નિયમ એડ કરાય, સમજ. આપાત કિરણ, પરાવર્તિત કિરણ લંબની કાં હોય છે? સામસામે હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ બંનેની ઘટનાઓ એક જ માધ્યમમાં બને છે. જેટલો વેગ કોનો હશે આપાત કિરણનો, એટલો વેગ કોનો હશે? પરાવર્તિત કિરણનો. અને બહુ બધા લખાય, બટ ઇટ્સ ઓકે. અહીંયા સુધી ચોપડીએ ચર્ચા કરી છે, આપણે એને સમજવા પ્રયત્ન કર્યો. તો આ પરાવર્તનની જે ઘટના બની, પહેલા એ સમજ યાર. એ બનવા માટે તમને આ જે વસ્તુ છે એની જરૂર પડી. એક સપાટી જે ચળકતી લીસી અપારદર્શક છે એવું કીધું, એનું નામ છે અરીસો. સર શું નામ છે? અરીસો. સર મતલબ કે મિરર ને. હા બેટા ચાલો, હવે તમે યાર સર પાસે ઇંગ્લિશ ભણવાના યાર, સમજ. અરીસો એટલે મિરર છે. સર કોને અરીસો કહેવાય? જો ભાઈ આવા સવાલ યાર, હે ને, જેને આવો સવાલ થાય કે સર કોને અરીસો કહેવાય, એ સવારની પરમાં ઉઠે અને એક એવી વસ્તુની સામે જાય કે જ્યાં જવાથી તમે ખુદને જોઈ શકો, હે ને. અને એવી વસ્તુની સામે જાય જેને જવાથી બેટા ખુદને જોઈ શકાય. અને એ જોઈને જો તમે ચોંકી ગયા, અને એ જોઈને જો તમે ચોંકી ગયા, તો સમજ સામે જે છે ને અરીસો છે. અને જોઈને ચોંકી ગયા કોણ છું? તો કે ભાઈ ખબર નહીં એ કોણ છે, પણ એને જોઈને તમે ચોંકી જાય છે. ઇન શોર્ટ એ કંઈક તો બલા હશે યાર. ચલી યાર સમજતા જાવ યાર. તો આ જે છે એ પરાવર્તનની ઘટના છે. તો સમજીએ, પરાવર્તનની ઘટના જે બી છે એ પ્રકાશના પરાવર્તન બનવા માટે આપણે અરીસો છે એ ઉપયોગી છે. સો 3 પ્રકારની અમે તો શીખેલા છો. અરીસાના 2 પ્રકાર આવે. હા બેટા તમે એકદમ બરાબર છો. તો 2 પ્રકારમાં વેરી ફર્સ્ટ પહેલું જે છે એ સમતલ અરીસો છે અને બીજું જે છે એ ગોળીય અરીસા. કેવા અરીસા? ગોળીય અરીસા. અને ગોળીય અરીસાના 2 ટાઈપ, અંતર્ગોળ અને કોણ છે? બહિર્ગોળ. ઓકે, ગોળીય અરીસાના 2 પ્રકાર, અંતર્ગોળ અને કોણ છે? બહિર્ગોળ. સર આ શું લખેલું છે? અરીસાની કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય છે. બેટા એક સિક્રેટ છે જે ધોરણ 10 ની અંદર તમને ભણાવેલું હોય છે. ચલીએ સમજીએ આ સિક્રેટ શું છે. બરાબર, ચલીએ. તો આ સિક્રેટને સમજવા માટે વેરી ફર્સ્ટ સમજતા જાઓ બેટા. માનો મારી પાસે કેવું મતલબ કે ગોલ ગોલ મોટું વિસલ છે. હવે એ મોટા વિસલનો એક પોર્શન મેં કટ કરી દીધો. તો એ મોટા વિસલનો એક પોર્શન આડછેદ મેં કાપી લેમ છું. તો અંદર જે મારું આ તૈયાર થયું, હા, એને મેં એવું કહી શકું કે આ શું છે? એક નાનો પોર્શન છે, એક ભાગ છે, આડછેદ છે. હવે એ આડછેદ માટે મારી પાસે 2 વિકલ્પ છે, સમજ. જો મેં આ આડછેદ માટે એની જે આઉટસાઇડની સરફેસ, આ સરફેસ, એને જો મેં આ રીતે ખરબચડી બનાવી દઉં અને એની અંદરનો પોર્શન છે ને મસ્ત એકદમ ચળકદાર બનાવી દઉં, એને મેકઅપ કરી આપું છું જોરદાર, સોનેરી. તો અંદરનો પોર્શન છે એ જો ચળકતો હોય તો એને કહી શકાય અંતર્ગોળ અરીસો. સેમ ઘટના ઊંધી કરું, અંદરનો ભાગ ખરબચડો અને બહારનો ભાગ ચળકતો, તેને કહી શકાય બહિર્ગોળ અરીસો. સામાન્ય નોલેજ છે, તમને ખબર હશે. તો સમજો યાર, વેરી ફર્સ્ટ જે બી આ ગોળામાંથી મેં આવો આડછેદ કટ કરીને અરીસો બનાવ્યો છે, એનું એક સેન્ટર હશે, એને કહેવાય વક્રતા કેન્દ્ર. હોપ સો તમને એકદમ કમ્પ્લીટ ખબર પડી હશે. પછી એ તો વક્રતા કેન્દ્ર થઈ ગયું. હવે તમે જે આડછેદ કટ કર્યો છે ને એક ભૌમિતિક કેન્દ્ર હશે, તો એને કહી શકાય ધ્રુવ પી છે. ઓકે, એનું જે ભૌમિતિક કેન્દ્ર છે એને કહી શકાય શું છે? ધ્રુવ પી છે. અને આ સી અને પી માંથી પસાર થતી જે કાલ્પનિક રેખા છે, સર કેવી રેખા? કાલ્પનિક બેટા, એ થોડીને તમને દેખાવાની છે. આ તો એવી રેખાઓ છે જે જાણે સપનામાં દેખાતી હોય બેટા. અમને સપનામાં કાલ્પનિક રેખા નથી આવતી, અમને ખાલી રેખા સપનામાં આવે. બેટા બમ મારશે બેટા, પપ્પાને કહી દેવા ઘરે આવીને. ચાલ સમજ. તો આ જે સી અને પી માંથી પસાર થતી કાલ્પનિક રેખા છે એને કહેવાય કે શું છે? મુખ્ય અક્ષ છે. અહીંયા સુધી ક્લિયર? હા સર, અગાડી સમજતા જાઓ. હવે અમુક એવા કિરણો જે મુખ્ય અક્ષને સમાંતર છે, સમજતા જાઓ. અમુક એવા કિરણો જે કેવા છે? મુખ્ય અક્ષને સમાંતર. લો પિંક કિરણ બેટા, ગર્લ્સના ફેવરેટ. ચલો, તો જે કિરણો મુખ્ય અક્ષને સમાંતર છે એ સમાંતર કિરણો પરાવર્તનની ઘટના અનુભવી જે બિંદુ પાસેથી પસાર થશે, એટલે કે એને કહેવાય કેન્દ્રિત થશે, એ બિંદુને કહી શકાય કે શું છે? એ મુખ્ય કેન્દ્ર છે બેટા. એ શું છે? મુખ્ય કેન્દ્ર છે, જેને તમે F તરીકે ઇન્ડિકેટ કરી શકો છો. અને જો એ વસ્તુ તમે પ્રોપર સમજી ગયા તો ડેફિનેટલી આ બી તમે આરામથી સમજી જશો. સમજો બેટા સર શું કહે છે? દરેક અંતરોને ધ્રુવ પી ની સાપેક્ષે માપવામાં આવે છે. તો એમાં જ્યાં F છે, તો F સુધીનું જે અંતર છે એને આપણે એવું કહી શકીએ કે આ કેન્દ્ર લંબાઈ છે, જે સ્મોલ f તરીકે આપણે દર્શાવીએ. અને જે C સુધીનું અંતર છે એને કહી શકાય કે વક્રતા ત્રિજ્યા છે, જેને આપણે R તરીકે ઇન્ડિકેટ કરીએ છીએ. તો વન્સ અગેન બેટા સર શું કહે છે? F થી P સુધી જે અંતર છે એ F થી P સુધીના અંતરને આપણે કહી શકીએ કે કેન્દ્ર લંબાઈ છે. અને C થી P સુધી જે અંતર છે એ C થી P સુધીના અંતરને આપણે કહી શકીએ કે R, એટલે કે વક્રતા ત્રિજ્યા છે.
હોપ સો અહીંયા સુધીના બધા નામ તમને સમજ પડી ગયા હશે. સાથે સાથે મુખ્ય અક્ષની જે નજીકના કિરણો છે એને એવું કહી શકાય કે પેરેક્સલ કિરણો છે. ત્યાર પછી જો તમે બેટા એક એવું સમતલ લેવ છો કે જે સમતલ અહીંયા મુખ્ય કેન્દ્ર પર છે, તો એ સમતલ એક નવું નામ અપાય, એને એવું કહી શકાય કે શું છે, એ જે છે બેટા નામ છે ફોકલ પ્લેન છે. શું નામ છે? ફોકલ પ્લેન છે. ફોકલ એટલે કોણ? ઇંગ્લિશમાં મુખ્ય કેન્દ્ર. ત્યાં રહેલું એક સમતલ એને બોલાય ફોકલ પ્લેન. સર આ ફોકલ પ્લેન કરે શું? તો બેટા સમજ, જ્યારે કોઈ વસ્તુ બહુ દૂર અનંત અંતરે છે, એ અનંત અંતરે કોઈ વસ્તુનું પ્રતિબિંબ કાં મળશે? તમે કહી શકો એ પ્રતિબિંબ ફોકલ પ્લેન ઉપર મળશે. ઠીક છે, ચલીએ. તો આ બધી વાતોની ચર્ચા આપણે કરી લીધી. એની અંદર જે આર અને એફ નો સંબંધ છે, એ સંબંધ એવો છે જે વક્રતા ત્રિજ્યા છે એ કેન્દ્ર લંબાઈ કરતા કેટલા ગણી હોય છે? 2 ગણી. સર કેવી રીતે? હા મને ખબર યાર, આ ક્વેશ્ચન હર વખત થાય, તો એ જણ આખી થિયરી આપણે રિપીટ કરવાનો એમ સમજ બેટા કેવી રીતે છે. ચલ તો માન સૌથી પહેલા અહીંયા સર કહે છે કે આર બરાબર છે ટ્વાઇસ એફ છે. કેવી રીતે છે? તો આ જે છે એ એક માની લે કે અરીસો છે, એના માટે આ શું છે? મુખ્ય અક્ષ છે. હવે આ અરીસાની મુખ્ય અક્ષ માટે સર કહે છે કે માનો એક કિરણ છે જે મુખ્ય અક્ષને સમાંતર આપાત થયો. મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ પરાવર્તન પામીને જ્યાંથી પણ પસાર થાય એ મુખ્ય કેન્દ્ર એફ છે. પણ ધ્યાન રાખજો બેટા, જ્યારે અરીસાના કોઈ પણ બિંદુએ તમે લંબ દોરો તો એ જે લંબ છે એ ઓલવેઝ પસાર ક્યાંથી થાય? તો કે લંબ ઓલવેઝ પસાર થાય સી માંથી. સી એટલે કોણ છે? વક્રતા કેન્દ્ર છે. હવે અહીંયા કોમન સેન્સ તો તમને બધાને ખબર જ છે કે સર આ જે ડિસ્ટન્સ છે એ એફ જેટલું છે. ઓકે, અને આ જે ડિસ્ટન્સ છે એ કોના જેટલું છે? આર જેટલું છે. આટલું તમે જાણીએ છીએ કે અને જ્યાંથી માપ્યું એને કહેતા છે કે આ ધ્રુવ કોણ છે? પી છે. હવે અહીંયાથી એપ્લાય કરશું આપાત કોણ અને પરાવર્તન કોણના નિયમો. તો સમજો બેટા, આપાત કોણ શું છે? તો કે સાહેબ અહીં આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો. પરાવર્તન કોણ શું છે? તો કે સર પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો. તો બંને ખૂણા સેમ છે. હા, બીકોઝ અહીંયા આપાત કોણ બરાબર પરાવર્તન કોણ, પરાવર્તન નિયમ પડાવવા જોઈએ, નહીં તો બેટા દુનિયા ખતરામાં આવી જશે. સમજ? તો જો આટલી આકૃતિ તમે પ્રોપર વેમાં સમજી જાશો તો મેં બહુ સિમ્પલી કહી શકું. સમજ? અહીંયાથી શું આ એંગલ ઝેડ બન્યો? તો કે હા સર. તો આનો મિનિંગ અહીંયા ખૂણો થીટા છે. આ જે ઝેડ દેખાય છે એ ઝેડમાં અહીંયા 2 થીટા છે. સમજ? આ જે એંગલ છે કેટલો છે? 2 થીટા. તો આ અહીંયા મેં એવું કહી શકું કે આ 2 થીટા છે. યસ સર, તમે એવું કહી શકો છો. ચલીએ, તો જો અહીંયાથી આટલું આસાન રીતે તમે સમજી લેશો, 2 થીટા એટલે કોણ છે? સર ખૂણો છે. તો ખૂણાનો મિનિંગ શું છે? સર કહે છે ખૂણાનો મિનિંગ શું છે? સમજ બેટા. ઓકે, ઇધર બહુ શાંતિ से સમજો. જે ખૂણો છે એ ખૂણા માટે આપણે જાણીએ છીએ કે સર ખૂણો બરાબર લખી શકાય કે ચાપના છેદમાં શું હશે? ત્રિજ્યા. ચલિए, ખૂણો કેટલો છે? સર ખૂણો છે 2 થીટા. મેં આના માટે લખું છું બેટા. તો 2 થીટા માટે ચાપ કેટલો છે? સર આટલો છે. અહીંયા ધારી લે આપાત બિંદુ ક્યું છે? તો 2 થીટાનો મિનિંગ મેં લખી શકું કે એના માટે જે ચાપ છે એ ચાપ QP છે. ને ચાપ QP ના છેદમાં ચેક કર આટલું ડિસ્ટન્સ કેટલું છે? સર એ F છે, જે ત્રિજ્યા છે. ઓહો, ટુ નાઇસ, યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ થિંગ્સ વેરી પરફેક્ટલી. યુ આર સો મચ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ બેટા. ચलिए समझता जाओ. खुश થઈ ગયા? તારીફ થઈ લે. ખુશ થઈ ગયા? ચलिए સમજતા જાઓ બેટા. તો અહીંયા સુધી ક્લિયર કર્યું. તો માટે સર લખે છે કે ટુ વોટ ઇઝ થીટા. તો હવે પાછું થીટા માટે લખ બેટા. સર થીટા કાં છે? આયરા બેટા. પાછો થીટા માટે એ જ લખ કે ચાપના છેદમાં ત્રિજ્યા. પણ હવે આના માટે નહીં બેટા, હવે ખાલી આ થીટા માટે. તો સર કહે છે કે ટુ આ થીટા માટે ચાપ કઈ છે? QP. ત્રિજ્યા. સર ત્રિજ્યા આર છે. તો ચાપ કઈ છે? ચાપ છે QP. ચાપ કઈ છે? ચાપ છે QP ના છેદમાં ત્રિજ્યા કોણ છે? આર. અને વિચ ઇઝ ઇક્વલ ટુ સામે ફરી પાછો ચાપ કોણ છે? ચાપ છે QP ના છેદમાં કોણ છે? F. ચેક કર બેટા, શું અહીંયા યુદ્ધ થાય કે નહીં થાય? યસ થાય સર. ચાપ QP એકબીજાને ડિસ્કાઉન્ટ કરીને ફાયર કરી દીધા. બટ ત્યાર પછી અમને સમજ પડે કે વી કેન સે ધેટ 2 by r which is equal to 1 upon f, and so easily we can say that r is equal to twice f. બોલીએ હા કે બોલીએ ના બેટા? છે ને આસાન? છે ને આસાન? તો આ રિલેશન બી આટલું આસાન છે જે 2-3 સ્ટેપમાં તમે આરામથી સમજી શકો છો. એ સ્ટેપ તમારું જો કમ્પ્લીટ થઈ ગયું હોય, હા કે ના? હા કે ના? તો યાર મને એકવાર અહીંયા બહુ શાંતિથી સમજાવો. બહુ શાંતિથી મને એક નાનો આન્સર આપ બેટા. કે માન તમને એવું કહેવામાં આવે કે એક અરીસો છે. એક શું છે? અરીસો છે. એક અરીસો છે બેટા. એ અરીસા માટે સમજ, મને એવું કહી દેવામાં આવે છે કે એના માટે માન f જે છે એની વેલ્યુ 30 સેન્ટીમીટર છે. f ની વેલ્યુ 30 સેન્ટીમીટર છે. તો એના માટે r બરાબર ખાલી જગ્યા. ઓકે, તો ઓપ્શન નંબર 1 બેટા સમજ. ઓપ્શન નંબર 1 0.3 મીટર. ઓપ્શન નંબર 2 0.6 મીટર. ઓપ્શન નંબર 3 ઓકે 0.8 મીટર. અને ઓપ્શન નંબર 4 શક્ય નથી. ઓહો સાહેબ કેવું શક્ય નથી. ચલિए, તો જો તમને ખબર છે કે આનો આન્સર શું હોઈ શકે અને જો તમે ખરેખર અહીંયા સુધી સમજાશો તો મને લખી બતાવો કે ભાઈ તમને પ્રોપર સમજ પડી છે, હા કે ના? ચલિए, just push the video, write your answer and be continue. હા કે ના યાર? ચલિए, ઓકે. સો જો અહીંયા સુધી ક્લિયર કરી ચૂક્યા છો તો આગળ વધીએ. તો બેટા આના પછી આપણે અરીસા માટે લાવેલા ગાઉસનું સમીકરણ, હે ને? તો બધાને આશા રાખું છું કે ગાઉસનું સમીકરણ ખબર હશે.
1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v આ 4 માર્ક તરીકેની અગત્યની થિયરી લખી શકાય વિદ્યાર્થી. તો પ્રેક્ટિસ રાખજો વ્યવસ્થિત. u એટલે શું છે? વસ્તુ અંતર, અને v એટલે શું છે? પ્રતિબિંબ અંતર. ઓકે. અને ત્યાર પછી આપણે એ પણ કમ્પ્લીટ કરેલું હતું કે સર આ કેસની અંદર મોટવણી કોને કહેવાય? તો બેટા ધ્યાન રાખજો, ઓલવેઝ મોટવણી એટલે શું છે? તો મોટવણી એટલે પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુ ઊંચાઈ. એ જ રીતે આપણે એના પરથી પ્રૂવ કરેલું કે -v/u છે, h ડેશ પ્રતિબિંબના છેદમાં વસ્તુ છે. અને એના જ પરથી બીજા બે ઇક્વેશન પણ બનાવી શકાય કે m ઇઝ ઇક્વલ ટુ f/f - u અને f - v ના છેદમાં f. તો ઓલ ઓવર અહીંયા જો મેં તમને કહેવા માંગુ તો મારી પાસે શક્યતમ મોટવણીના ટોટલ સમીકરણ કેટલા છે? તો m ઇઝ ઇક્વલ ટુ hi/ho. કોણ છે? તો કે સર પ્રતિબિંબ હાઇટના છેદમાં વસ્તુ હાઇટ. એવી રીતે લખી શકો માઇનસ v બાય શું છે? u છે. પ્રતિબિંબ અંતર ના છેદમાં વસ્તુ અંતર. હવે જ્યાં વસ્તુ છે ત્યાં f - v ના છેદમાં શું હશે? f. અને જ્યાં નીચે વસ્તુ છે ત્યાં f ના છેદમાં f માઇનસ શું હશે? u. હોપ સો અહીંયા સુધી તો ખબર પડી હશે. પણ આ જે ભયંકર ખેલ રચાય ને કે ક્યાં વસ્તુ અને ક્યાં પ્રતિબિંબ, એમાં બચ્ચું ગોલ ગોલ જોરદાર ફર્યા. તો આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ બેટા. સમજ અહીંયા આ બધી વસ્તુ સમજતી વખતે તમે જે ગોલ ગોલ ફર્યા છો ને, મને આઈડિયા છે બેટા તમે થોડું કાં ગોલ ફર્યા છો. ચલીએ સમજતા જાઓ. સર એમાં છે ને તકલીફ ત્યાં થયેલી, હા તકલીફ ત્યાં થયેલી જ છે બેટા. પ્રોબ્લેમ બી એ છે, તકલીફ ત્યાં થયેલી કે સમજ આ શું છે? આ અરીસો છે બેટા. સમજ આ શું છે? આ અરીસો છે ને એ અરીસા માટે માની લે બેટા કે આ એક મુખ્ય અક્ષ છે. ચલીએ અરીસા માટે સમજો આ મુખ્ય અક્ષ છે. અહીંયાથી આપણે હવે કન્ટિન્યુ કરશું. ઓકે સમજતા છો બેટા? આ કોણ છે? તો આ જે છે સર એ ધ્રુવ P છે. આ જગ્યાએ આપણે એવું કહી દઈએ કે આ f છે. તો લખી શકાય કે આ કોણ છે? તો કે સર c છે. ચલિए હવે ક્યાં પ્રતિબિંબ રચાય એને બહુ શાંતિથી સમજશો. જો વસ્તુ અનંત અંતરે છે, જો વસ્તુ ક્યાં છે? અનંત અંતરે. તો વસ્તુ જ્યારે અનંત અંતરે છે બેટા એનું પ્રતિબિંબ રચાય f પર. હવે સમજ અહીંયા એકચ્યુઅલમાં થાય શું છે? તો વસ્તુ અનંત અંતરે પ્રતિબિંબ f પર, અને ધીમે ધીમે વસ્તુ આ તરફ આવશે ને પ્રતિબિંબ પેલે બાજુ જશે. વન્સ અગેન વસ્તુ આ તરફ આવશે, પ્રતિબિંબ પેલે તરફ જશે. તો બહુ શાંતિ રાખો, ખેલ સમજ. એકચ્યુઅલમાં વસ્તુ કાં છે? અનંત અંતરે. અહીંયા પ્રતિબિંબ કાં છે? f પર. વસ્તુ કાં છે? અનંત અંતરે. પ્રતિબિંબ કાં છે? f પર. હવે જ્યારે વસ્તુ આ તરફ આવી રહી છે, મેં કહી શકું વસ્તુ c થી દૂર, પ્રતિબિંબ આવશે f અને c ની વચ્ચે. વસ્તુ જ્યારે c પર, પ્રતિબિંબ આવી જશે એ પણ c ઉપર. વસ્તુ જ્યારે c અને f ની વચ્ચે ત્યારે પ્રતિબિંબ જશે c થી દૂર, અને વસ્તુ જ્યારે f ઉપર ત્યારે પ્રતિबिंब जतु रहसे अनंत अंतरे. होप सो यू गेट इट परफेक्टली. वंस अगेन मतलब कि यूं वाला डांस हो रहा है. अगर आपको ये वाला डांस बेटा आ गया तो समझो ये थियरी भी आपके दिमाग में चली गई. समझ डांस શું છે? डांस આ છે. डांस આ છે. समझ કે વસ્તુ અનંત અંતરે, પ્રતિબિંબ ક્યાં છે? f પર છે. સર વસ્તુ c થી દૂર, c અને f ની વચ્ચે. વસ્તુ c પર, પ્રતિબિંબ c પર. વસ્તુ c અને f ની વચ્ચે, પ્રતિબિંબ c થી દૂર. અને જ્યારે બેટા વસ્તુ આવી ગઈ f પર, પ્રતિબિંબ અનંત અંતરે. ઠીક છે? આ ડાન્સ મગજમાં ફિટ કરી દેજો. અને ત્યાર પછી આ તો એકદમ લાસ્ટ ઇમ્પોર્ટન્ટ કેસ છે. સમજ સર શું કહે છે? ઇમ્પોર્ટન્ટ કેસ કયો છે? હલો 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 હલો. ચલો ઇમ્પોર્ટન્ટ કેસ આ છે સૌથી અંતિમ કે ભાઈ જ્યારે એકચ્યુઅલમાં વસ્તુ કાં છે? f અને p ની વચ્ચે. તો વસ્તુ જ્યારે f અને p ની વચ્ચે છે, સર કે છે માન આ એક વસ્તુ છે અને પટલી. સમજ વસ્તુ f અને p ની વચ્ચે છે તો પ્રતિબિંબ કાં મળ્યા? નિયમ પ્રમાણે પહેલું કિરણ જવા દેવાનું મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર કિરણ જાણે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય એ રીતે બેટા જવું જોઈએ. પણ માનો આ માર્ગે જાય છે, કોઈ ના નથી. અને એ રીતે આપણે સમજીએ કે જે બીજું કિરણ છે એ ધ્રુવ P ઉપર આપાત કોણ એટલો શું બનાવશે? પરાવર્તન કોણ. આ બે કિરણ ચેક કર બેટા, જાણે ઇન્ડિયા પાકિસ્તાન. આ બે કિરણ ચેક કર જાણે ઇન્ડિયા પાકિસ્તાન. આ બે જિંદગીમાં ક્યારે આગળ ભેગા નહીં થશે. તેનો મિનિંગ કે પાછળ તો ભેગા હતા સર. ઓહો ટુ નાઇસ બેટા, એકદમ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ. તો એકચ્યુઅલમાં પાછળ તો એ ભેગું થતું હશે. સમજ તો એ જે જગ્યાએ બેટા ભેગું થાય છે, એ જે જગ્યાએ ભેગું થાય છે એ જગ્યાએ યું અહીંયા જે રચાયું એને કહી શકાય કે આ પ્રતિબિંબ છે. તો આ પ્રતિબિંબ કેવું છે સર? મતલબ કે ટેઢું છે બેટા. એને તેડા ઉપર નહીં જાઓ બેટા, તેડા ઉપર નહીં જાઓ. ઠીક છે? સમજવા પર ધ્યાન આપો કે અહીંયા જે પ્રતિબિંબ મળ્યું છે એ જે પ્રતિબિંબ છે એ આભાસી છે, મોટું છે અને ચત્તું છે. ઓકે. તો અહીંયાથી સર તમને એક નાની ટ્રીક આપે છે મોટવણી દ્વારા પ્રતિબિંબનો અંદાજો કેવી રીતે લગાવવાનો એના માટે. તો સર અહીંયાથી જે કહેવા માંગે છે સમજો. મોટવણી m ને અલગ અલગ રીતે જો ડિવાઈડ કરીએ તો વેરી ફર્સ્ટ તમારે એ ચેક કરવાનું છે કે મોટવણી એક કરતા મોટી છે કે એક કરતા નાની છે. વેલ્યુ નહીં પ્લસ કે માઇનસ કઈ જ નહીં જોવાનું. મોટવણીનો માનાંક એની કિંમત ચેક કરો. જો મોટવણીનો જે માનાંક કિંમત છે એ એક કરતા મોટી હોય તો સ્પષ્ટ ભાષામાં ખબર પડશે બેટા કે જે પ્રતિબિંબ છે, ઓકે, જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ મોટું રચાશે. અને એ જ મોટવણી જે છે એ મોટવણીની વેલ્યુ એક કરતા નાની હશે
તો ધ્યાન રાખજો કે ત્યારે એ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ ડેફિનેટલી કેવું રચાશે બેટા? નાનું રચાશે. ઓકે, ચલિए હજુ અહીંથી થોડું આગળ વધીએ સર. બીજું શું છે? હવે આવી જાઓ એ ધન છે કે ઋણ છે. તો આટલું ડિસાઈડ કરી લીધા પછી સર કહે છે કે જો મોટવણીની વેલ્યુ પોઝિટિવ છે એટલે કે ધન છે, તો ત્યારે એવું લખવાનું કે એ પ્રતિબિંબ કેવું હશે? મોટવણી ધન ક્યારે હોય? જ્યારે વસ્તુ બી ઉપર અને પ્રતિબિંબ બી ઉપર, એટલે બંને મતલબ કે યુ હશે બેટા. તો આનો મિનિંગ એવો થશે કે મોટવણી જો ધન છે તો પ્રતિબિંબ તમારું ચત્તુ હશે, અને જે ચત્તુ છે એ કેવું છે? આભાસી છે. ઓકે, તો જે ચત્તુ છે એ જ આભાસી પણ હોય છે. અને એ જ રીતે સર કહી શકે કે માન જે મોટવણી એમ છે એ ધન નહીં પણ એ ઋણ હશે. તો મોટવણી જો ઋણ હશે તેનો મિનિંગ કે વસ્તુ ઉપર છે ને પ્રતિબિંબ નીચે છે, તો એવા કેસમાં પ્રતિબિંબ ઉલટું મળશે. અને જો પ્રતિબિંબ ઉલટું મળે તો સમજો કે એ જે પ્રતિબિંબ છે એ એકચ્યુઅલમાં વાસ્તવિક છે. ચલો, આશા રાખું છું કે આટલી વસ્તુ તમને અહીંયા સમજવા માટે ક્લિયર થઈ ગયા હશે, રિવાઇઝ થઈ ગયા હશે. થોડું આને ઉદાહરણ દ્વારા સમજીએ. ચલિए, તો સર કહે છે સમજ, એક નાનું ઉદાહરણ. માનો મને એવું પ્રોવાઈડ કરી દેવામાં આવે કે મોટવણી m ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો મેં લખી દે -3 છે. ચલિए, મોટવણી m બરાબર -3. મને કેવું કે આ પ્રતિબિંબ કેવું હશે? સર ખાલી મોટવણી પરથી પ્રતિબિંબ કેવું છે કેવી રીતે ખબર પડે? અરે બેટા ખબર પડે. ચલો, પહેલા મને કેવું કે આ m ની વેલ્યુ કેટલી છે? સર 3 છે. m ની જે વેલ્યુ છે વિચ ઇઝ ગ્રેટર ધેન 1, એટલે આનો મિનિંગ કે મોટું પ્રતિબિંબ. કેવું પ્રતિબિંબ? મોટું પ્રતિબિંબ. ચલિए સમજો. અને બીજું ચેક કરો, m ધન છે કે ઋણ છે? તો કે સાહેબ m ઋણ છે. તો m ઋણ છે, આનો મિનિંગ એવું થશે કે એ પ્રતિબિંબ ઉલટું હશે, અને ઉલટાની સાથે સાથે એ પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક હશે. અને બેટા મને અહીંયાથી આટલી વસ્તુ કેટલી આરામથી મળી ગઈ, જો ચેક કર. હવે મેં એનો કેસ બતાવ કે એકચ્યુઅલી આવું કાં હશે. તો સમજ, એકચ્યુઅલી આ કાં હશે ખબર? જો આ અરીસો છે, જો આ શું છે? અરીસો છે, અને આ માન બેટા એના માટે એની મુખ્ય અક્ષ છે. ઠીક છે? તો અરીસા માટે જો એની મુખ્ય અક્ષ આ રીતે હશે, તો અહીંયા આ જગ્યાએ એનો ધ્રુવ P છે, આ જગ્યાએ વક્રતા કેન્દ્ર C છે. ઓહ સર, અહીંયા મુખ્ય કેન્દ્ર F આવે, અને આ જગ્યાએ માન બેટા વક્રતા કેન્દ્ર શું છે? C છે. હવે અહીંયા સમજો, વસ્તુ જ્યારે એકચ્યુઅલમાં C અને F ની વચ્ચે હોય, વસ્તુ ક્યાં હોય? C અને F ની વચ્ચે. તો વસ્તુ C અને F ની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબ C થી દૂર મળે. ત્યારે પ્રતિબિંબ C થી દૂર મળે, જે ચેક કર કેવું છે? આની કરતા મોટું છે. હા સર. બીજો ચેક કર, ઉલટું છે? તો કે હા સર. અને ઉલટું હતું તે ખરેખર વાસ્તવિક છે? હા સર. સો ધેટ્સ વાય મને કેસ બી રિમાઇન્ડ થાય જો મેં પ્રોપર વાંચ્યું હોય તો, કે આવું ક્યારે શક્ય હશે? આવું ત્યારે શક્ય હશે કે જો વસ્તુ છે એ C અને F ની વચ્ચે હોય, અને એવા કેસમાં જે પ્રતિબિંબ છે એ રચાય છે C થી દૂર. ઠીક છે? તો તમે આસાનીથી બેટા એ બધી વસ્તુ બી ક્લિયર કરી શકશો. તો હવે અહીંયા સર એક કામ તમને આપે છે બેટા. ચલો, એક કામ તમને આપું છું બેટા, એક હોમવર્ક છે. એક તમે અહીંયા અત્યારે મને આન્સર લખી બતાવશો કમેન્ટની અંદર કે ભાઈ શું તમને ખરેખર સમજ પડી. ચલો, મોટવણી m ઇઝ ઇક્વલ ટુ જવાબ છે 0.5. ઓકે, અને ધ્યાન રાખજો કે એ જવાબ બેટા પ્લસ છે, માઇનસ નથી. તો મોટવણીનો જવાબ બેટા 0.5 હોય તો મને કેવું કે આ પ્રતિબિંબ કેવું હશે? કયો અરીસો હશે અને કયો કેસ હશે? વિચાર બેટા. ચલિए, ઠીક છે? ઓકે, બી કન્ટિન્યુ. નેક્સ્ટ. તો કમ્પ્લીટલી આપણે જ્યારે અરીસાની વાતો પૂરી કરી દઈએ છીએ ત્યાર પછી આપણે આવી ગયા છે બેટા વક્રીભવન ઉપર. હવે આ વક્રીભવનનો કેસ શું છે એ પણ આપણે બધા જાણીએ છીએ સર, કે ભાઈ વક્રીભવન કોને કહેવાય? માનો બે અલગ અલગ માધ્યમો છે, માની લેવું કે કેવા બે અલગ અલગ માધ્યમો છે. તો સમજ બેટા, આ શું છે? પાણી હી પાણી, હા સર. બ્લુ બોર્ડ ઉપર બ્લુ સ્લાઇડ પર બ્લુ પાણી સર. સર બધું મિક્સ થઈ ગયું. અરે ઇટ્સ ઓકે બેટા, સમજ. તો આ શું છે? આ છે પાણી 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 પાણી. તો સમજ, આ જે એક પાણીની સપાટી છે, તો મેં કહી શકું કે અહીંયા જે ઉપર છે એ હવા છે, અને જે નીચે છે એ પાણી છે. બે અલગ અલગ માધ્યમ છે, અને આ જે છે એ માધ્યમને છૂટી પાડતી સપાટી છે. ઓકે, હવે આવી સપાટી ઉપર જ્યારે પ્રકાશનું કિરણ બેટા આપાત થશે, સમજ. તો આવી સપાટી પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય તો સર એકચ્યુઅલમાં આ કિરણ કે બાજુ જવું જોઈએ? તો કે એ કિરણ આ તરફ જવું જોઈએ, જે એની મૂળ દિશા હોય સર. અને આ તરફ જવું જોઈએ જે એની મૂળ દિશા હોય બેટા, સમજ. પણ પ્રોબ્લેમ એ પડી કે સર અહીંયા જે બી કંઈક માધ્યમ છે બદલાશે, તે માધ્યમના બદલાવાના કારણે એક ઘટના બને. તો આપણે આ જે પોઝિશન છે એને લઈ લઈએ કે બેટા લંબ છે, એવું સમજ. આ શું છે? લંબ છે. તો એકચ્યુઅલમાં હવે એવું થશે કે આ જે કિરણ હવામાંથી ગયું કાં પાણીમાં, એ પોતાની દિશા બદલશે, કાં તો લંબ તરફ આવે કાં તો લંબથી દૂર જશે. પણ તમે ભણ્યા છો, તમને આઈડિયા હશે કે સર આવું જે કિરણ છે એ ડેફિનેટલી લંબ તરફ આવશે, આ તરફ મૂડી જશે. અને હવે આ જે છે એને આપાત કોણ કહી શકાય?
આ જે છે એને આપણે વક્રીભૂત કોણ આર કહી શકીએ સર. અને આ જે ઘટના બની એને કહેવાય કે વક્રીભવન છે. પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે. પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે લંબ પાસે અથવા તો આપાત બિંદુ પાસે તે પોતાની દિશા બદલે છે. આ ઘટનાને આપણે એવું કહીએ છીએ કે આ શું છે? વક્રીભવન છે. ઠીક છે, ચલીએ. એ વક્રીભવનની ઘટના તમને સમજ પડી હશે તો સાથે સાથે સર કહે છે કે એમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્નેલનો નિયમ. તો નિયમ તો આવી ગયેલા. પહેલો નિયમ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં છે. આસાન વસ્તુ છે, યાદ આવી ગયા છે. બટ જે ઇમ્પોર્ટન્ટ નિયમ છે કયો નિયમ છે? તો બેટા એ અગત્યનો નિયમ છે સ્નેલનો નિયમ. તો અહીંયા આપણને એક નાની વસ્તુ પ્રાપ્ત થઈ કે જે આઈ એટલે કે આપાત કોણ છે ને જે આર એટલે વક્રીભૂત કોણ છે. સમજ બેટા, આ એટલે કોણ છે? આપાત કોણ, અને આર એટલે કોણ છે? વક્રીભૂત કોણ. તો અહીંયા સ્નેલનો નિયમ એવું કહે છે કે આપેલા બે માધ્યમો માટે તો પ્રથમ માધ્યમમાં જે ખૂણો બન્યો આપાત કોણ એ કોણ છે? θ1. અને જે બીજા માધ્યમમાં ખૂણો છે એ છે વક્રીભૂત કોણ θ2. તો એમના જ્યારે સાઇન નો ગુણોત્તર લેવામાં આવે બેટા, સમજ, કોનો ગુણોત્તર લેવામાં આવે? સાઇન નો. એટલે કે સાઇન θ1 બાય સાઇન θ2. તો આ જે ગુણોત્તર છે એ હંમેશા કેવો રહે છે બેટા? અચળ રહે છે. અને એ જે અચળ રહે છે, અચળ એટલે એને કહેવાય બેટા માધ્યમનો વક્રીભવનાંક. હવે ઘણાને પ્રશ્ન થતો હશે સર આ વક્રીભવનાંક એટલે શું? ઠીક છે, સર સમજાવે છે, પણ અહીંયા બહુ શાંતિથી સમજ બેટા કે એકચ્યુઅલમાં સાઇન θ1 બાય સાઇન θ2 આનો જે જવાબ છે ઓલવેઝ કોન્સ્ટન્ટ છે. તો એ જે અચળ છે ને આપણે માધ્યમનો વક્રીભવનાંક કીધો કોનો? તો કે સર પહેલા માધ્યમનો વક્રીભવનાંક n1 છે, બીજા માધ્યમનો વક્રીભવનાંક n2 છે. આશા રાખું છું કે તમને આઈડિયા હશે, પણ સમજો. તો એ જે બીજા માધ્યમનો વક્રીભવનાંક પહેલાની સાપેક્ષ છે એને n21 લખી શકાય. અને ફાઇનલી કે જે બીજાનો પહેલી સાપેક્ષ એના માટે n2 ના છેદમાં શું હશે? n1 હશે. હવે અહીંયા સર એકવાર તમને રિવાઇઝ કરાવી દે છે. જો તમને નથી ખબર તો વક્રીભવનાંક n આને કહી શકાય નિરપેક્ષ વક્રીભવનાંક. સમજ, અને આ જે છે એને કહી શકાય નિરપેક્ષ વક્રીભવનાંક. અને એ જે નિરપેક્ષ વક્રીભવનાંક છે એનો મીનિંગ છે c/v. તો બેટા ધ્યાન રાખ, પ્રકાશનો જે વેગ છે એ હરેક માધ્યમમાં અલગ અલગ હશે. તો પ્રકાશનો વેગ અલગ અલગ માધ્યમમાં કેટલો છે એના માટે સમજતા જાઓ. c એટલે તો કે પ્રકાશનો વેગ શૂન્યાવકાશમાં, અને v એટલે પ્રકાશનો વેગ એ પર્ટિક્યુલર માધ્યમમાં, લાઈક પાણીમાં છે, હે ને, હવામાં છે, તેલમાં છે, કોઈ અલગ રીતે કાચમાં છે. તો આનાથી તમને જે બી આન્સર પ્રાપ્ત થાય એને આપણે માધ્યમનો વક્રીભવનાંક કહીએ છીએ. તો અહીંયા અલગ અલગ માધ્યમના વક્રીભવનાંકની પણ વેલ્યુ જો તમને યાદ હોય then it's too good. તો ધ્યાન રાખજો, કામની વક્રીભવનાંકની વેલ્યુ કે વક્રીભવનાંક n. સમજો સર શું કહે છે? આ વક્રીભવનાંક n મને હવા માટે પૂછવામાં આવે તો 1 આવશે. કેમ? બીકોઝ આપણે અત્યારે એવું એક્સેપ્ટ કરીએ છીએ કે હવામાં પ્રકાશની ઝડપ એ શૂન્યાવકાશ જેટલી છે. બટ એકચ્યુઅલમાં જો આ આન્સર તમારે સમજ હોય ને તે થોડો ડિફરન્સ છે બેટા. આ મુજબનો કંઈક આન્સર તૈયાર થશે, રાઈટ? બટ શું કે આપણે આટલા ડિજિટ છે ને ઇગ્નોર કરતા હોઈએ, પણ ક્યારેક એક્ઝેક્ટ પૂછે તો આ જવાબ તમે આપી શકો. એ રીતે જે પાણીનો વક્રીભવનાંક છે એ 4/3 છે, તમે લખી શકો કે 1.33. અને એ રીતે જ જે ગ્લાસ માટે વક્રીભવનાંક છે એ 3/2 છે, એટલે કે 1.5 લખી શકો છો. આના સિવાય ઓપ્ટિકલ ફાઇબરના વક્રીભવનાંક છે, ઓઇલનો વક્રીભવનાંક છે, આવે છે. બટ જરૂરી નથી કે તમે એને કમ્પ્લીટલી મગઅપ કરી લો બેટા, ચાલશે. પણ આટલી વેલ્યુ તમારા લોકોને ખ્યાલ હોવી એ બહુ આવશ્યક વસ્તુ છે. ચલીએ, તો જે વક્રીભવન છે એની ઘટના આપણે પૂરી કરી. હવે એ વક્રીભવનની ઘટનાની અંદર સરે જે કીધું વક્રીભવનાંક n = શું છે? c/v. એના સિવાય અમુક લિટલ MCQ સમજો બેટા કે n21 ગુણ્યા n12. તો સમજો અહીંયા સર કહે છે કે n21 ગુણ્યા n શું છે? 12 છે. તો બહુ સિમ્પલ મિનિંગ સમજો, આને કહી શકાય કે n2/n1 પહેલાની સાપેક્ષે બીજાનો વક્રીભવનાંક, તાને લખી શકાય n1/n2. અને તમે બહુ ઇઝીલી ચેક કરી શકો બેટા, આ વેલ્યુ એકબીજા સાથે કેન્સલ આઉટ થઈ જાય તો જે આન્સર છે કેટલો છે? 1 છે. હા કે ના? અને જરૂરી નથી કે આવું જોઈએ. એક નાનો MCQ બીજો પણ અહીંયા છે, સમજો. આ જે MCQ છે એ તમે કેવી રીતે ક્લિયર કરી શકો? સર અહીંયા આપ્યા છે n32 ગુણ્યા n21. તો જે n32 છે તેનો મીનિંગ n3/n2 હશે, અને n21 નો મીનિંગ n2/ શું હશે? n1 હશે. n2 n2 કેન્સલ, તો જે જવાબ આવ્યો એ n3/n1 છે. અને આને હું એવું લખી શકું કે n31 છે. ઓકે બેટા? આના સિવાય એક એક્સ્ટ્રા વસ્તુ તમે એ પણ ધ્યાન રાખજો. સર કહે છે કે n12 નો મીનિંગ લખી શકાય 1/n21, બીકોઝ એકબીજાના વ્યસ્ત છે. બીકોઝ એ બંને એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. ઓકે, ચલિए, જો અહીંયા સુધી ક્લિયર છો તો નેક્સ્ટ અગાડી. હવે એ વક્રીભવનની જે અલગ અલગ ઘટનાઓ છે એમાં એક સ્પેશિયલ ઘટના છે બેટા, એનું નામ છે લેટરલ શિફ્ટ. સર આ લેટરલ શિફ્ટ શું છે? તો સમજ બેટા, લેટરલ શિફ્ટ શું છે? જ્યારે કોઈ સમઘન છે કાચનો, એ કાચના સમઘન ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે
તો એ આપાતનો પ્રકાશનો કિરણ બેટા એકચ્યુઅલમાં એનો મૂળ માર્ગ આ અલગ છે, એનો મૂળ માર્ગ આ અલગ છે. પણ થાય શું છે સર, અહીંયા વક્રીભવનની ઘટના બનવાના કારણે, વક્રીભવનની ઘટના બનવાના કારણે પ્રકાશ અંદર બેટા આ રીતે બહાર નીકળશે. તો જેનો મૂળ માર્ગ અને એનો જે નવો માર્ગ છે એની વચ્ચે જે એક જગ્યા ક્રિએટ થઈ, એક સ્પેસ ક્રિએટ થઈ, એક શિફ્ટ બની ગઈ બેટા, હા, તો એને કહેવાય છે લેટરલ શિફ્ટ બેટા. અને એના માટે જે સમીકરણ છે એ તમે આ મુજબ જોઈ શકો છો કે સર લેટરલ શિફ્ટના ઇક્વેશન શું છે. તો સમજ બેટા, લેટરલ શિફ્ટ એને x તરીકે જો દર્શાવો એટલે કે આ x છે એવું સમજ. તો એ જે x છે એ t એટલે આ જે બ્લોક છે, જે સમઘન છે એની જાડાઈ t. θ1 એટલે અહીંયા જે આપાત કોણ બને છે વેરી ફર્સ્ટ એ છે θ1. 1 માઇનસ θ1 બાય θ2 તમે અહીંયા કન્સિડર કરી શકો કે θ2 છે. અને એ જ θ1 θ2 ને તમે વક્રી ભવનાંક દ્વારા પણ રિપ્લેસ કરી શકો છો બેટા. તો એ લેટરલ શિફ્ટ ઇક્વેશન તમને MCQ માં મદદરૂપ બને એ મુજબનો છે. ચલિએ, તો જો અહીંયા સુધી તમે ક્લિયર છો તો ત્યાર પછી આપણે વક્રી ભવના કેસમાં સમય જતા કે સર આભાસીય ઊંડાઈ અને ઊંચાઈ જેવું પણ હોય છે. તો એને બહુ સિમ્પલ કેસમાં સર કહે છે કે આ તમે બાય ધી બુક કહી શકો કે HI ના છેદમાં HO બરાબર n પાતળાના છેદમાં n ઘટ. પણ સર આ ક્યારે? આ ત્યારે જ જ્યારે પાતળા માધ્યમમાંથી કયા માધ્યમમાં જોતા હોય બેટા? ઘટ માધ્યમમાં. પણ સર એની કરતા એક મોર બેટર નાની બીજી વસ્તુ કઈ છે સમજો. તમે બધા એક હિન્ટ તરીકે ઇક્વેશન યાદ રાખી લો, બહુ સિમ્પલ છે, મજા આવશે. આ જે ઇક્વેશન છે આ મુજબ છે HI બાય HO. સમજ, આ જે ઇક્વેશન છે આ મુજબ છે HI બાય HO. તો HI બાય HO ઇઝ ઇક્વલ ટુ n બાય n. સમજ સર શું કહે છે? n બાય n. n ઉપર કયું છે? n ઉપર છે બેટા પાતળું માધ્યમ જેમાંથી તમે જુઓ છો, જેમાંથી તમે જુઓ છો. ઓકે, જ્યાંથી જોવામાં આવે એ માધ્યમ હશે, એટલે કે ઉપર એનો વક્રી ભવનાંક. અને નીચે કયા માધ્યમમાં જોવામાં આવે? સર સમજવી પડી. અરે સમજ બેટા, બહુ આસાન છે. માન કે સર એવું કહે છે કે આ તમે છો, ચુન્નુ મુન્નુ ઇંચન યુ યુ યુ, નીચે હે બેટા પાણી 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 પાણી. તો સમજ અહીં એક માછલી છે, અહીં એક બ્યુટીફુલ માછલી છે. તો તમે જ્યારે અહીંયાથી જોવ છો તો સમજ તમે આ માછલી જ્યારે જોઈ રહ્યા છો તો ત્યારે તમે કાં છો? સર હવામાં. અને જોતા કાં છો? તો કે સર પાણીમાં. તો તમે જ્યારે જોવ છો ત્યારે તમારા દ્રષ્ટિ માટે HI બાય HO તો ઉપર આવશે. તમે ક્યાંથી જોતા છો? સર હવામાંથી. અને તમે સામા જોઈ રહ્યા છો? તો કે પાણીમાં. પણ એ જ કેસ જ્યારે માછલી માટે આવશે, તો એ જ કેસ જ્યારે માછલીમાં આવશે, માછલી ક્યાંથી જોઈ છે? સર પાણીમાંથી. અને કોને જોઈ છે? મને. તમે કાં છો? તો કે હવામાં. તો ત્યારે માછલી માટે તમે જો ગણો છો તો ઉપર માછલીનો વક્રી ભવનાંક એ જે માધ્યમમાં છે પાણીમાંથી જોઈ રહી છે, માછલી એટલે પાણીનો બેટા. અને તમને જોતા છે તો તમે કાં છો? તો કે ભાઈ ક્યાં જોવ છો? તો કે સાહેબ હવામાં જોતા છે. તો આ એક ઇક્વેશન દ્વારા તમારે ટેન્શન નહીં લેવું પડશે કે ભાઈ કોણ પાતળું કોણ ઘટ. તમે સીધું ચિપકાવો ક્યાંથી જોયું અને ક્યાં જોયું બેટા. તો તમે આરામથી એ વસ્તુને સમજી શકશો અને આન્સર બી મેળવી શકશો. ઠીક છે. તો આ આભાસી અને વાસ્તવિક આપણે જ્યારે કમ્પ્લીટલી કરી દઈએ ત્યાર પછી નેક્સ્ટ અગાડીની જે થિયરી આવે છે એ છે પૂર્ણ આંતરિક પરાવર્તન. તો બેટા બધા ધ્યાન રાખજો, પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના કેમ બની રહી છે? તો માનો આ એક સપાટી છે જે પોતે આ ઘટ માધ્યમ છે. આ કયું માધ્યમ છે? ઘટ. અને સમજો આ તરફ જે માધ્યમ છે એ પોતે પાતળું માધ્યમ છે. ધ્યાન આપજો બેટા. આ જે છે ઘટ માધ્યમ અને ઉપર જે છે એ શું છે? પાતળું માધ્યમ છે. હવે મેં અહીંયાથી ઘટ માધ્યમમાં એક વસ્તુ છે સમજ બેટા, અહીંયા થોડું આ રીતનું જરૂર પડશે. ચલો, તો ઘટ માધ્યમ આ છે. અહીંયા માનો એક દ્રષ્ટિ કિરણ છે જે અહીંયાથી નીકળવાનો છે અથવા એક ઉદ્ગમ છે એવું સમજો. તો વેરી ફર્સ્ટ જો આ જગ્યાએ મજા નહીં આવી, કલર બદલી કાઢો સાહેબ. ચલો, તો સમજ આ જગ્યાએ કિરણ ગયું તો મેં કહી શકું કે આ શું છે? સર આ આપાત કિરણ છે. તો એ જે આપાત કિરણ છે, શું એ આપાત કિરણ માટે અહીંયા કોઈ લંબ છે? તો કે હા સર આ એક લંબ છે. તો એ આપાત કિરણ માટે લંબ હશે તો આપણે જાણીએ છીએ કે જે વક્રીભૂત કિરણ છે સર એ લંબથી ક્યાં જશે? દૂર. સર કેમ? પાતળા માધ્યમમાં નહીં બેટા, ઘટ માધ્યમમાંથી પાતળામાં જાય. અને ઘટ માધ્યમમાંથી પાતળામાં જાય તો લંબથી ક્યાં જાય? દૂર જાય. તો સમજ લંબથી દૂર જતા જતા મને એક એવી જગ્યા મળે. સમજ, મને એક એવી જગ્યા મળી કે એક એવો આપાત કોણ, સમજવા ટ્રાય કરજો બેટા. અહીંયા સર શું સમજવા માંગે છે? સમજ સર કહે છે કે એક એવો આપાત કોણ કે જે આપાત કોણ માટે સમજ જે આપાત કોણ માટે અહીંયા લંબ હશે એમાં કોઈ ના નથી, પણ જે આપાત કોણ માટે એકચ્યુઅલમાં જે પરાવર્તિત કિરણ છે એ કેવું બની જાય? સપાટીને સમાંતર. સર આવું કેમ થશે? બીકોઝ અહીંયાથી જેટલું કિરણ પેલે બાજુ જાય તેમ ચેક કર બેટા, ધીમે ધીમે આપાત કોણ બી ઇન્ક્રીઝ થતો હશે. હા સર. તો એવો આપાત કોણ કે જ્યારે આ વક્રીભૂત કોણ મોટો થતા માન બની કેટલો ગયો? સર 90. હા ને, કેટલો બની ગયો? 90. તો આ પર્ટિક્યુલર જગ્યાને આપણે એવું કહેતા છે કે આ શું છે? તો આ જે આપાત કોણ છે એને એવું કહેવાય કે ક્રિટિકલ એંગલ ક્રાંતિકોણ IC છે.
અને એ આઈસી માટે અહીંયા જે વક્રીભૂત કોણ બને છે બેટા એ તૈયાર થાય 90. કેટલો તૈયાર થાય? 90. હોપ યુ ગેટ ઇટ પરફેક્ટલી. તો એ જ્યારે 90 તૈયાર થાય ત્યારે આ ઘટના અને આ જે ખૂણો છે, મેં આ ખૂણાને એવું કહી શકાય ક્રાંતિ કોણ છે. શું છે? ક્રાંતિ કોણ. અને આ જે કિરણ છે બેટા, હા સમજ, એ ક્રાંતિ કિરણ તરીકે તમે સમજી શકો છો. બટ હવે અહીંયાથી આગળ જો કદાચ નેક્સ્ટ અહીંયાથી કોઈ કિરણ આપાત થયો, તો અહીંયાથી જ્યારે નેક્સ્ટ કોઈ કિરણ આપાત થશે બેટા, એ કિરણ માટે હવે તો વક્રીભૂત કિરણ બી અંદર ને પરાવર્તન બી અંદર. તો કહી શકાય કે એ ઘટના બને પૂર્ણ આંતરિક પરાવર્તન, કે જેના માટે આપાત કોણનું જે મૂલ્ય હશે, આપાત કોણનું મૂલ્ય હશે એ ક્રાંતિ કોણ કરતા વધારે હશે. હોપ સો મેં જે બોલું છું એ સમજ પડી હશે. તો વેરી ફર્સ્ટ સરે અહીંયા સમજાયું કે આપણે કોને ક્રાંતિ કોણ કીધો છે. તો ક્રાંતિ કોણ આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ કેટલો છે? 90 અંશ છે. તો ત્યારે બેટા આપણને સમજ પડી કે વક્રીભૂત કોણ કેવો થઈ ગયો? સર વક્રીભૂત કોણ 90 થઈ ગયો. અથવા તો જે કિરણ છે એ કિરણ બેટા કેવું થઈ ગયું? સપાટીને સમાંતર. તો ત્યારે આપણે એ આપાત કોણને કીધું કે કોણ છે? ક્રાંતિ કોણ છે. ઠીક છે. હવે એ ક્રાંતિ કોણનું સમીકરણ આપણે કઈ રીતે ડિરાઈવ કર્યું છે તો એને બી સમજવા ટ્રાય કરો બેટા. આ જે જગ્યા છે જ્યાં આપણો ક્રાંતિ કોણ બને છે એના માટે સર લખે છે સ્નેલનું સમીકરણ. માન બેટા આના વક્રી ભવનાંકને સર n1 કહે છે અને આના વક્રી ભવનાંકને સર n2 કહે છે. તો સર લખી શકે કે n1 sin IC which is equal to ઉપરના પોર્શન માટે છે n2 sin R. ધારી લેવું કે નીચેનું કોઈ માધ્યમ છે ઘટ છે અને ઉપર હવાનું માધ્યમ પાતળું છે. સમજ એ રીતે. તો અહીંયા સર કહી શકે કે આ જે માધ્યમ છે હવાનું અથવા પાતળું માધ્યમ છે. ઓકે સોરી બેટા, આ જે માધ્યમ છે એ એકચ્યુઅલમાં ઘટ માધ્યમ છે જે આપાત કર્યું છે sin IC. n2 છે બેટા ઉપરનો પોર્શન, કે જેના માટે આપણે કહી શકીએ કે n કેવું છે તો કે સર પાતળું. sin R, R છે 90. તો બેટા હર બચ્ચાને ખબર હશે કે જે sin 90 છે સર એનો જવાબ 1 છે. તો આનો જવાબ 1 થઈ ગયો. અને ફાઇનલી માટે જ્યારે સર sin IC નું સમીકરણ બનાવે, ઇટ મીન્સ કે n પાતળા માધ્યમના છેદમાં n કયું માધ્યમ આવી જશે? ઘટ માધ્યમ. હોપ સો યુ ગેટ ઇટ પરફેક્ટલી. અને એ રીતે જે પણ કંઈ ઇક્વેશન છે એ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે કે સર sin C એટલે કે ક્રાંતિ કોણ જ છે બેટા, અને એને તમે sin IC પણ કહી શકો છો, કોઈ ના નથી વિદ્યાર્થી મિત્ર. ઓકે, તો sin IC અથવા sin C એ ક્રાંતિ કોણ જ છે. દરેક વિદ્યાર્થી એવું મગજમાં ફિટ કરી દે કે સર sin IC બરાબર 1/n. અલા બેટા 1/n ત્યારે જ આવશે જો આ ઉપરનું પાતળું માધ્યમ, ઉપર n જે પાતળું માધ્યમ છે એ માધ્યમ હવા હોય તો જ અહીંયા ઉપર 1 આવે. માન કાલે ઉઠીને બદલી કાઢ્યો, માન કે તમને બેટા એવું કીધું નીચેનો ભાગ કાચ છે અને ઉપરનો ભાગ શું છે? પાણી છે. તો 1/n નહીં આવે. ઉપર પાણીનો વક્રી ભવનાંક અને નીચે કાચનો વક્રી ભવનાંક લેવો પડે. તો આ બાબતનું ધ્યાન રાખજો. અધરવાઇઝ ઠીક છે આવડતું બધું હશે પણ અસમજણ અને ઉતાવળની અંદર દરેક વસ્તુ પર બેટા પાણી ફરી જશે. પછી પાણીનો વક્રી ભવનાંક 1.33 હોય તો બી ફેર ના પડશે. હા ને? ચલીએ આના પછી ચેક કરીએ. તો સર આ કમ્પ્લીટલી ઘટના બની ગઈ. એની અંદર સરે તમને કીધું કે કોને ક્રાંતિ કિરણ કહેવાય. તો જે ક્રાંતિ કોણ જેટલો આપાત કોણ છે, તો જે ક્રાંતિ કોણ જેટલો આપાત કોણ છે બેટા એના માટે જે પરાવર્તિત કિરણ બને એને આપણે કહી શકીએ કે કોણ છે? ક્રાંતિ કિરણ છે યાર. ઠીક છે. ચલો, તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જ્યારે કમ્પ્લીટલી પૂરી થાય છે તો એ ઘટના પછી આપણે ગોળીય સપાટી ભણીએ છીએ ને એ ગોળીય સપાટી દ્વારા આપણે લેન્સના સમીકરણ સુધી પહોંચીએ છીએ. તો સર તમને એકવાર એ રિમાઇન્ડ કરાવી દે છે કે સમજ બેટા આ કમ્પ્લીટ થિયરી પત્યા પછી આપણે શું સમજ્યા છે? આપણે સમજ્યા છે ગોળીય સપાટી. અને એ જે ગોળીય સપાટી છે એ ગોળીય સપાટી માટે પણ આપણે એક સમીકરણ તૈયાર કર્યું છે. વક્રી ભવનાંક, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યા સાથે સંકળાયેલું. અને એ જો સમીકરણ તમે જાણતા હોય તો આપણે એકવાર રિવાઇઝ કરી ચૂક્યા કે -n1/u પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ n2 - n1 ડિવાઇડેડ બાય શું છે? r છે. તો આ ગોળીય સપાટી માટે સમીકરણ છે જ્યાં વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ છે. ચલિએ, જો તમને આની આકૃતિમાં કન્ફ્યુઝન હોય તો આપણે એ પણ એકવાર રિકોલ કરી લેશો કે આની આકૃતિ એકચ્યુઅલી બનતી કેવી રીતે છે. તો સમજ બેટા આ શું છે? માન બેટા એક ગોળીય સપાટી છે. સમજ કે આ એક શું છે? આ એક ગોળીય સપાટી છે. અને એ ગોળીય સપાટી માટે ધારી લો કે આ જે છે એના માટે મુખ્ય અક્ષ છે. ચલિએ હવે અહીંયાથી સમજવાની શરૂઆત કરીએ. માનો કે આ એક બિંદુવત વસ્તુ છે. માનો આ એક બિંદુવત વસ્તુ છે કે જે વસ્તુ માટે મારે પ્રતિબિંબની રચના કરવી છે. તો દર વખતની જેમ સેમ અહીંયા નિયમ તમે એપ્લાય કરશો કે સર બે કિરણો અમારે આપાત કરવાના, જે જગ્યાએ બે આપાત કિરણો ભેગા થાય ત્યાં અમને અમારું જે પ્રતિબિંબ છે એ રચાયેલું જોવા મળશે. તો જ્યારે વેરી ફર્સ્ટ અહીંયાથી એક કિરણ આપાત થાય છે, સમજ
તો એ જે આપાત કિરણ છે એના માટે મેં એવું કહી શકું માનો આપાત બિંદુ છે. અને કોઈ પણ આપાત બિંદુ માટે જ્યારે આપણે લંબ ડ્રો કરીએ છીએ તો બેટા એ જે લંબ હોય છે ને એ પસાર થાય છે એના કેન્દ્રમાંથી, એટલે કે આ જગ્યાએથી. જો આ જગ્યાનું સેન્ટર છે બેટા, એટલે કે સેન્ટર ઓફ કર્વેચર છે, હે, તો અહીંયાથી હું કહી શકું કે સર આ જે બન્યો એ આપાત કોણ છે. ધારી લે બેટા આપાત કોણની વેલ્યુ કેટલી છે, I છે. હવે અહીંયાથી આપણે જોઈ શકીએ કે કિરણ સર પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગયો, તો એકચ્યુઅલમાં આ જે કિરણ છે એ ક્યાં જશે, લંબ તરફ કે લંબથી દૂર, તો કે સર આ લંબ તરફ જશે. તો મેં અત્યારે એ કિરણને લંબ તરફ લઈ જાઉં છું, સમજો. તો આ કિરણ જ્યારે લંબ તરફ જશે તો એ લંબ તરફ ગઈને કિરણ બેટા આ દિશામાં આગળ ગયું, અને મેં અહીંયાથી જે બીજું કિરણ છે એને લેમ છું મુખ્ય અક્ષને સમાંતર. તો બીજું કિરણ જો મુખ્ય અક્ષને સમાંતર હોય તો એ કિરણનું નથી થવાનું બેટા અહીંયા કોઈ પ્રકારનું વક્રીભવન. તો એ કિરણ અહીંયાથી સીધું જશે અને એ કિરણ જ્યારે અહીંયાથી પસાર થાય તો આ બિંદુએ બે ભેગા થયા, અને જે બિંદુએ આ બંને વસ્તુ ભેગી થાય છે અને એ બિંદુએ મને શું મળશે, તો અહીંયા આ જગ્યાએ આપણને જે મળી પ્રતિબિંબ I હશે. સો ધ્યાન રાખજો, આ જે જગ્યા છે એને અહીંયાથી આ જગ્યાને આપણે કીધું વસ્તુ અંતર, એને ઇન્ડિકેટ કરશું કોના વડે, U વડે. ત્યાર પછી આ જે છે એ એકચ્યુઅલમાં પ્રતિબિંબ છે. તો આ જગ્યાએથી આ જે પ્રતિબિંબ અંતર છે એને આપણે ઇન્ડિકેટ કરશું બેટા પ્રતિબિંબ અંતર V તરીકે, ઠીક છે. અને અહીંયા સુધીનો જે પોર્શન છે એને આપણે કહી શકીએ કે ગોળીય સપાટી માટે વક્રતા ત્રિજ્યા R છે બેટા. ચલીએ, તો URV અને આનો કંઈક વક્રીભવનાંક, માનો આનો વક્રીભવનાંક N2 છે, અને આ જે બહાર પાતળું માધ્યમ છે માનો એનો વક્રીભવનાંક N1 છે. તો આ લોકો વચ્ચે જે કમ્બાઈન થઈને એક ઇક્વેશન તૈયાર થાય છે એ આપણા માટે અગેન એક 4 માર્ક તરીકેની ઇમ્પોર્ટન્ટ થિયરી હોય છે વિદ્યાર્થી મિત્રો. અને એ સમીકરણ આ મુજબ છે કે -N1/U + N2/V which is equal to N2 - N1 શું હશે, R હશે બેટા, ઠીક છે. તો આ ગોળીય સપાટી પછી આપણે બેટા જશું લેન્સ ઉપર. વાય? બીકોઝ એકચ્યુઅલીમાં તમે શું સમજ્યા સર, અમે સમજ્યા વક્રીભવન. વક્રીભવન પછી ગોળીય સપાટી, અને આવી ગોળીય સપાટી સમજ સર શું કહે છે, આ એક પહેલી ગોળીય સપાટી અને એક બીજી ગોળીય સપાટી, આ બે ગોળીય સપાટીના ભેગા થવાના લીધે હવે જે બન્યું એને કહી શકાય કે લેન્સ છે. શું છે, લેન્સ છે. તો તેથી હવે આપણે એન્ટર થઈએ છીએ કે ભાઈ લેન્સ એટલે શું. તો સમજ વિદ્યાર્થી મિત્ર, બહુ આસાન વસ્તુ છે કે બે વક્રીભવનકારક સપાટીઓ છે એના વડે ઘેરાયેલો જે પારદર્શક માધ્યમ છે, હે, એને આપણે કહી શકીએ કે આ શું છે, લેન્સ. લેન્સના બી અલગ અલગ પ્રકારો છે. તો સર લેન્સના અલગ અલગ પ્રકારો કયા છે, તો અહીંયા સર તમને એના અલગ અલગ જે પ્રકાર છે એ પણ ડ્રો કરીને સમજાવે છે. તો સમજતા જો બેટા લેન્સના પ્રકારો કયા કયા છે. વેરી ફર્સ્ટ આ જે તમે જોવો છો અને એવું કહી શકાય કે આ તરફથી પણ બહિર્ગોળ અને આ તરફથી પણ બહિર્ગોળ, તો આ બની જશે દ્વિબહિર્ગોળ લેન્સ. આ જે છે બની જશે દ્વિબહિર્ગોળ લેન્સ. એ રીતે સમજો, આ મુજબ જ હશે બેટા. બટ સમજ અહીંયા સપાટી છે આ રીતે છે, તો કે સર અહીંયાથી બહિર્ગોળ અને અહીંયાથી સમતલ, તો આને બોલાય સમતલ બહિર્ગોળ લેન્સ. શું બોલાશે, સમતલ બહિર્ગોળ લેન્સ. સેમ માનો સર આ રીતે ડ્રો કરે છે, તો બેટા આ રીતે જે ડ્રો કર્યું એમાં આ તરફથી જોતા સપાટી અંતર્ગોળ ને આ તરફથી જોતા પણ સપાટી અંતર્ગોળ. તો સર આ શું છે, તો બેટા આ જે છે એ કોણ છે, સર આ થઈ ગયું દ્વિઅંતર્ગોળ. અને એ રીતે સમજ કે આ તરફથી જોતા સપાટી અંતર્ગોળ છે ને આ સપાટી જોતા બેટા અહીંયા સમતલ છે, તો આને કહી શકાય કે આ સમતલ અંતર્ગોળ છે, હા ને. તો બેટા અહીંયાથી આ જે શેપ છે સમજ, માન કે આ રીતનો જે શેપ છે, ઓકે સર. સર આ શેપ તો એવું લાગે કે ઉપરથી જોતા અંતર્ગોળ, નીચેથી જોતા બહિર્ગોળ, એવું લાગે કે જાણે રાતના આકાશમાં જોઈ રહેલો ચાંદ છે. તો બેટા ચાંદની યાદમાં ખોવાઈ ના જતો, અહીંયા લેક્ચર સમજવા ઉપર ધ્યાન આપજો બેટા. સમજ, તો અહીંયાથી જોતા તમને એવું લાગે કે જાણે અંતર્ગોળ ને અહીંયાથી જોતા એવું લાગે કે બહિર્ગોળ. તો આ જે છે ને એ મેનિક્સ છે. કયો શેપ છે બેટા, મેનિક્સ શેપ છે. ચલિએ, અને એ જ લેન્સ માટે આપણે સમીકરણ જે કમ્પ્લીટલી શીખ્યા હોઈશું એ શું છે, તો 1/f = 1/f = 1/v - 1/u, કે જે એકચ્યુઅલમાં ગાઉસનું સમીકરણ છે લેન્સ માટે. અને એના સિવાય N2 - N1/N1 in the bracket 1/R1 - 1/R2. તો વિદ્યાર્થી મિત્રો આ લેન્સ મેકર્સનું સમીકરણ ઘણું અગત્યનું છે, ઘણા દાખલાઓ એના ઉપરથી સોલ્વ કરી શકાય છે. અને બીજી એક વસ્તુ સર અહીંયાથી તમને નાની હિન્ટ આપે છે, સમજો. તો અહીંયા આપણે જાણીએ છીએ કે સર જે લેન્સ મેકર્સનું સમીકરણ છે, ઓકે, તો આ લેન્સ મેકર્સ સમીકરણમાં આપણે એવું લખ્યું છે કે 1/f = N2 - N1 / N1 in the bracket 1/ શું છે, R1 - 1/ શું છે, R2 છે. ઓકે, ચલિए. તો અહીંયા સમજો બેટા N1 એટલે કોણ છે, માધ્યમ છે. એના માટે મતલબ કે લેન્સની બહાર હવા હશે, પાણી હશે, કઈ બી હશે.
અને n2 એટલે પોતે લેન્સનો વક્રી ભવનાંક છે. તો અહીંયા n1 સ્પેસિફિક સર કહી દે છે કે આ બહાર જે માધ્યમ છે ને એ માધ્યમનો શું હશે? વક્રી ભવનાંક. ઓકે, અને n2 એટલે પોતે લેન્સનો વક્રી ભવનાંક હશે. તો સમજો યાર, કદાચ કોઈ વખત એવી આપણે થિયરી ભણ્યા કે જેની અંદર આ લેન્સને કોઈ અલગ માધ્યમમાં મૂકી દેવામાં આવે, લાઈક હવામાં લેન્સ છે, એને લઈ જાઓ અને સીધો ડુબાડો પાણીની અંદર, તો ત્યારે હું આવી રીતે સમીકરણ લખી શકીશ કે f, માનો પાણીની અંદર, તો f સમજો હવા માટે કેન્દ્ર લંબાઈ. તો અહીંયા બંને કેસોમાં r1 અને r2 બેટા એને પાણીમાં ડુબાડી દે તો ત્રિજ્યામાં કોઈ ચેન્જ નથી આવવાનો. સો ધેટ્સ વાય 1/r1 1/r2 સેમ છે, એ ઉડી જશે, ગુણોત્તર લઈશ તો ત્યારે FW માટે સર કહી શકે કે એના માટે આ પોર્શન ઉપર વ્યસ્ત છે, આ નીચે હશે, ના હશે, ઉપર હશે. તો જે f છે એના માટે બેટા n, એટલે કે n આવશે પાણી માટે અને નીચે n આવશે હવા માટે, અને ગુણ્યા હવે આ ક્રોસ કનેક્શન, એટલે કે જે લેન્સનો છે બેટા, સમજ કે જે લેન્સનો વક્રી ભવનાંક છે એમાંથી પાણીના વક્રી ભવનાંકને બાદ કરી દો અને લેન્સના વક્રી ભવનાંકમાંથી હવાના વક્રી ભવનાંકને બાદ કરી દો. આ જે નાની પેટર્ન તમારા માટે અહીંયા બનાવી છે, આ ઇક્વેશન તમને ઘણું મદદરૂપ બનશે જ્યારે તમે ક્વિક MCQ સોલ્વ કરવા માટે ટ્રાય કરી રહ્યા છો. ઠીક છે, તો આ શોર્ટ પેટર્ન મે બી તમે એપ્લાય કરશો તો આન્સર તમારા ઝડપથી આવી જશે, અને આન્સર ઝડપથી આવી જાય તો માર્ક્સ લાવવાની મજા આવશે યાર. ચલીએ, આ તો છે જ, પણ આના સિવાય સમજો સર હજુ એક નાની શોર્ટ પેટર્ન સમજાવશે કે જ્યારે પાણી માટે હશે. કોના માટે? પાણી માટે. તો ધ્યાન રાખજો, પાણી માટે જે કેન્દ્ર લંબાઈ છે એ હવામાં જે કેન્દ્ર લંબાઈ છે એના કરતા સીધી 4 ગણી હશે. સર એ કેવી રીતે? તો બધાના વક્રી ભવનાંક મૂકજો. અહીંયા તમે વક્રી ભવનાંક મૂકો પાણીનો 4/3. વક્રી ભવનાંક જે હવાનો છે એ 1 છે. એ રીતે વક્રી ભવનાંક લેન્સનો ધારી લો કાચમાંથી બન્યું છે 3/2 છે. તો આ વેલ્યુ મૂકવાથી ડેફિનેટલી તમે પ્રાપ્ત કરશો કે પાણીમાં કેન્દ્ર લંબાઈ એ હવામાં કેન્દ્ર લંબાઈ કરતા કેટલા ગણી હોય છે બેટા? 4 ગણી હોય છે. ઠીક છે, ચલિए અહીંયા સુધી તમે લેન્સ વિશે ક્લિયર કરી ચૂક્યા છો. તો નેક્સ્ટ, ઓકે, વન્સ અગેન બેટા, જે રચાતા પ્રતિબિંબ માટે મોટવણી રહેશે સેમ જ, કે મોટવણી એટલે પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુ ઊંચાઈ. પણ ધ્યાન રાખજો અહીંયા લેન્સના કેસમાં બેટા જે જગ્યાએ લેન્સ છે, આ શું દોર્યું તો સમજ કે લેન્સના કેસમાં એકચ્યુઅલમાં આપણે અહીંયા થોડું સમજવા ટ્રાય કરીએ. તો માન બેટા અહીંયા આ વસ્તુ અંતર છે અને આ શું છે? પ્રતિબિંબ અંતર. તો એકચ્યુઅલમાં સમ સામે છે, ધેટ્સ વાય અહીંયા માઇનસ નથી બેટા, અહીંયા કેવું છે? પ્લસ છે. તો ઉપર v પ્રતિબિંબ અંતર અને છેદમાં જે u છે એ કોણ છે? વસ્તુ અંતર છે. નેક્સ્ટ, લેન્સ માટે આટલું થઈ ગયા પછી આપણે આગળ વધીએ છીએ બેટા. હવે અહીંયાથી લેન્સ માટે આપણને જે શબ્દ પ્રાપ્ત થાય છે એ શું છે? એ છે લેન્સનો પાવર. ઓકે, એ જે છે શું છે? લેન્સનો પાવર છે. તો બેટા સમજ, લેન્સનો પાવર એટલે શું? તો એકચ્યુઅલમાં એને આપણે રિયાલિટીમાં સમજીએ તો આ લેન્સ છે એના ઉપર પ્રકાશ આપાત થાય. સમજ, આ લેન્સ એના ઉપર શું આપાત થયો? પ્રકાશ આપાત થયો. તો આ લેન્સ ઉપર માનો એક પ્રકાશનો જે કિરણ છે એ આપાત થાય. આ કિરણને કલર બદલ બેટા, મજા ના આવશે. ચલો, તો આ જે કિરણ છે બેટા આપાત થયો, સો એ આપાત કિરણને એની કેન્દ્રિત કરવાની ક્ષમતા, એટલે કે ક્યાં સુધી બધાને ભેગા કરી દેશે, એને એકચ્યુઅલ પાવર કહેવાય. સર તો આપણે જાણીએ છીએ કે કિરણ ક્યાં કેન્દ્રિત થાય? તો સર આ સમાંતર કિરણ એ એકચ્યુઅલમાં એના મુખ્ય કેન્દ્ર પાસે કેન્દ્રિત થશે, અને આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સને અમે એવું કહીએ છીએ કે આ એની કેન્દ્ર લંબાઈ f છે. ઠીક છે, હા કે ના? ચલીએ, તો જો અહીંયા સુધી ક્લિયર છો તો સર કહી શકે સમજ અહીંયા સર કહી શકે કે એક નાનો ખૂણો બને છે અને એ ખૂણાને માનો આપણે દર્શાવીએ tan θ તરીકે. તો સર કહે છે કે અહીંયા tan θ જેવો ખૂણો તૈયાર થયો કે જેના માટે આ સામેની બાજુ અને આ પાસેની બાજુ છે. તો માન બેટા સામેની બાજુને આપણે એકમ લઈ લઈએ. સામેની બાજુને આપણે કેવી લઈએ? એકમ. ના છેદમાં f છે, એટલે કે એ ચાપ છે બેટા. ઓકે, તો એકચ્યુઅલમાં આ tan θ એ તમારો પાવર દર્શાવે છે. ક્યાં કેન્દ્રિત થયું? તો કે સર 1/f કેન્દ્ર લંબાઈનો શું છે? વ્યસ્ત છે. સો ધ્યાન રાખતા જાઓ, આપેલા લેન્સ માટે કેન્દ્ર લંબાઈનો જે વ્યસ્ત છે એને પાવર કહેવાય, પણ જે ઘટના હતી એને બી આપણે સમજવા પ્રયત્ન કર્યો કે પાવર p = y1/f બેટા. બીજો, અહીં એક નાની સંજ્ઞા પદ્ધતિ છે કે જ્યારે સર બહિર્ગોળ કોણ હશે? તો કે સર જ્યારે બહિર્ગોળ લેન્સ હશે, તો બહિર્ગોળ લેન્સ માટે આપણે જાણીએ છીએ કે ઓલવેઝ f કેવું આવશે? ધન. અને જો અંતર્ગોળ લેન્સ હશે, ઓકે, અને જો અંતર્ગોળ લેન્સ હશે તો એ અંતર્ગોળ લેન્સ માટે આપણે જાણીએ છીએ કે f કેવું હશે? સર ઋણ હશે. સો એ જ f ડિસાઇડ કરશે કે p કેવો હશે. ઓકે, એ જ f ડિસાઇડ કરશે કે p કેવો હશે. સો ધેટ્સ વાય સમજો કે બહિર્ગોળ લેન્સ માટે f ધન છે, તો તેથી કહી શકાય કે એનો પાવર પણ કેવો છે? ધન છે. જ્યારે અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ કેવી છે? ઋણ છે, તો લખી શકાય કે એનો પાવર પણ કેવો છે? ઋણ છે. બટ રિમેમ્બર બેટા, જે પાવર છે ને એનો એકમ ધ્યાન રાખજો, બધામાં ગોથા ખાઈ જાય. તો જે એકમ છે એના ઉપર કોઈ વ્યક્તિ ભૂલ નહીં કરે. સમજ, એકમ ડાયોપ્ટર છે, પણ ડાયોપ્ટરનો મીનિંગ એકચ્યુઅલમાં મીટર ઇનવર્સ છે. તો સમજ અહીંયા પ્રોબ્લેમ શું થશે? તમને કહી દેશે કે કેન્દ્ર લંબાઈ છે 50 સેન્ટીમીટર, બોલો પાવર કેટલો?
તો બેટા લોકો ધડામ દઈને 1/f, જાણે ગોખાઈ ગયેલું છે એટલે આન્સર ક્લિક કરી દેવાનો. તો અહીંયા 1/50 ના થાય, તમારે પહેલા આને મીટરમાં કન્વર્ટ કરવાનું. તો 50 સેન્ટીમીટર ભાગ્યા કરો 100 અને તેથી મળે 0.5 મીટર. અને એટલે અહીંયા 1/0.5 આન્સર આવશે 2. એને લખાય ડાયોપ્ટર. સેન્ટીમીટરના વ્યસ્તને ડાયોપ્ટર લખાતું નથી. આ વસ્તુની તમે તમામ વિદ્યાર્થીઓ કાળજી રાખજો. ઓકે, અધરવાઇઝ 1/50 લખી નાખશો અને આન્સર બેટા ખબર નહીં કાં ખોવાઈ જશે. ઓકે, ચલીએ આગળ વધીશું. નેક્સ્ટ આના પછીની ચર્ચાઓ શું છે? હવે અહીંયાથી ચર્ચાઓ છે બેટા, એમાં આપણે લેન્સના સંયોજનને સમજવાના છે. તો સમજો, આ એક લેન્સ છે, આના દ્વારા મને મળતી મોટવણીમાં કંઈક લિમિટેશન હશે. મેં ઈચ્છું છું કે આની મોટવણી વધે, તો એના માટે સમજ બેટા, આ લેન્સના સંયોજન કરવામાં આવશે. લેન્સના શું કરવામાં આવશે? સંયોજન. તો હવે સંયોજિત લેન્સની અંદર માનો દરેક લેન્સની અલગ અલગ કેન્દ્ર લંબાઈ છે. સો ફોર એક્ઝામ્પલ, પહેલાની કેન્દ્ર લંબાઈ f1 છે, બીજાની f2 છે અને ત્રીજાની f3 છે. તો એવા કેસમાં સૌથી પહેલા સંયુક્ત એટલે કે જે બધાની ભેગી થઈને કેન્દ્ર લંબાઈ છે કેટલી છે? તો સમજો બેટા, અહીંયા જે સંયુક્ત કેન્દ્ર લંબાઈ છે 1/f તરીકે રિપ્રેઝન્ટ કરતા જેટલા પણ લેન્સો છે એ બધા માટે લાઈક 1/f1 + 1/f2 + 1/f3 અને બી કન્ટિન્યુ બેટા. એ રીતે જેટલા બી લેન્સ એ લોકો માટે ગોઠવી દઉં. અને આપણે ભણી ગયા કે સર એકચ્યુઅલી પાવર એ કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત છે. તો પાવર માટે તૈયાર થઈ ગયું કે પાવર P = બસ બધાનો સરવાળો P1 + P2 + P3 + up to જેટલા બી છે બધા માટે સમ થઈ જશે. પણ મોટવણી માટે ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ સંયુક્ત જ્યારે પણ જેટલા બી લેન્સ છે બેટા એ એકબીજા સાથે કેવી રીતે હશે? સંપર્કમાં હશે. તો એવા લેન્સો માટે જે પણ કંઈક મોટવણી તૈયાર થશે એ M1 × M2 ઇન શોર્ટ જેટલા બી લેન્સ છે એ બધાની મોટવણી 1/1 એડ થઈ જશે બેટા. ઠીક છે? એન્ડ ધેટ્સ વાય જ્યારે બી આપણે એવી ઈચ્છા કરતા હોઈએ કે મોટવણી છે એ આપણે વધારવી છે, તો ત્યારે આપણે લેન્સોની સંખ્યા ઇમ્પ્રૂવ કરીએ, બીકોઝ એ લોકોની મોટવણી મલ્ટીપ્લાય થવાથી આપણું અંતિમ પ્રતિબિંબ વધારે મોટું જોવા મળી શકશે. ઠીક છે? ચલીએ, તો જો આટલી વસ્તુ તમે ક્લિયર કરી છે તો અહીંયાથી સર એક નાની હિન્ટ આપે છે કે જો ભાઈ બે લેન્સો વચ્ચે કંઈક અંતર હોય, હા ને, બે લેન્સ વચ્ચે d અંતર માટે, તો બે લેન્સ વચ્ચે d અંતર માટે ધ્યાન રાખજો સમીકરણ બદલાશે. 1/f = 1/f1 + 1/f2 - d/f1 × f2. આ સમીકરણ તૈયાર થશે બેટા. ઠીક છે? તો આ જસ્ટ ફોર યોર નોલેજ બેટા. આગળ વધીએ સર. આના પછી અમે જે કમ્પ્લીટલી સમજ્યા એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે પ્રિઝમ બેટા. ઠીક છે? તો ધ્યાન રાખજો, પ્રિઝમની થિયરી માટે બી 4 માર્ક તરીકે ઇમ્પોર્ટન્ટ એનો જે ક્વેશ્ચન છે આપણે જાણીએ છીએ કે સર પ્રિઝમનું સમીકરણ શું છે? I + E = A + ડેલ્ટા, કે જ્યાં ડેલ્ટા એટલે એ વિચલન દર્શાવે છે. આગળ વધીએ બેટા. સર અહીંયા જે ડેલ્ટા છે હા ને, એ ડેલ્ટા માટે ઇમ્પોર્ટન્ટ કેસ છે કે લઘુત્તમ ક્યારે થાય? તો જ્યારે આપાત કોણનું મૂલ્ય E એટલે કે વક્રીભૂત નથી બેટા, નિર્ગમન છે. તો જ્યારે આપાત કોણનું મૂલ્ય એ નિર્ગમન કોણ જેટલું થશે ત્યારે આપણા માટે જે વિચલન છે એ લઘુત્તમ વિચલન બેટા જોવા મળશે. અને એના માટે તમને એક ઇમ્પોર્ટન્ટ કેસ સમજાવી રાખો કે જો આ તરફ આપણે મૂલ્ય લેશું કોના? તો ભાઈ માન આ તરફ આપણે મૂલ્ય લીધા વિચલન કોણના. ઠીક છે? અને આ તરફ આપણે મૂલ્ય લઈએ છીએ બેટા કોના માટે? તો સમજતા જાઓ, આપાત કોણ અને વક્રીભૂત કોણ માટે. તો એકચ્યુઅલમાં આ જે આલેખ તમને પ્રાપ્ત થાય છે સમથિંગ ધીસ યુ શેપમાં કંઈક પ્રાપ્ત થશે. અને આ એ જગ્યા છે કે જે જગ્યાએ તમારું જે વિચલન હશે બેટા એ ડેલ્ટા M હશે. અને આ એ પોઝિશન છે જ્યાં આપાત કોણનું મૂલ્ય એ એના કોના જેવું થશે બેટા? એ વક્રીભૂત કોણ નથી બેટા, નિર્ગમન કોણ જેવું થશે. ઠીક છે? ચલીએ, તો આ વસ્તુની સાથે તમે એક ઇમ્પોર્ટન્ટ થિયરી એ પણ ક્લિયર કરી હશે કે સર આ પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો આવે. સો તમે જો આ મુજબ મગજમાં ફિટ રાખ્યું છે તો થોડું એને મોડિફાઈ કરવું આવશ્યક વસ્તુ છે બેટા. ધ્યાન રાખજો, n પ્રિઝમનો જે વક્રીભવનાંક છે છેદમાં n માધ્યમ હશે. વન્સ અગેન પેલો કેસ બને કે ભાઈ પ્રિઝમ શું હવામાં છે? પ્રિઝમ શું હવામાં છે જ અથવા પાણીમાં બી છે? અલગ અલગ કેસ બી થઈ શકે. તો માધ્યમ હોય તો નીચે માધ્યમનો વક્રીભવનાંક આવશે. બાકીનો સ્ટેપ એઝ ઇટ ઇઝ કે ભાઈ sin A + Δm બાય શું છે? 2 છે ના છેદમાં શું થઈ જશે? તો કે ભાઈ થઈ જશે sin A/2. ઠીક છે? તો આ જે પ્રિઝમ માટે વક્રીભવનાંકનું સમીકરણ છે એ બી રિવાઇઝ કરવું આવશ્યક છે. સાથે સાથે આ પણ એક ઇમ્પોર્ટન્ટ 4 માર્ક તરીકે પૂછાઈ શકે એવી થિયરી છે બેટા. હવે અહીં એક નાનો કેસ સમજો બેટા. કેસ એવો છે કે જ્યારે ડેલ્ટા = ડેલ્ટા m એટલે કે એક લઘુત્તમ વિચલન છે એના માટે સમીકરણ છે. પણ અહીં આપણે એક નાનું એ ઇક્વેશન જોવાના કે નાનો પ્રિઝમ છે બેટા, અથવા તો નાનો પ્રિઝમ કોણ? સર એટલે સમજ યુ મતલબ એકદમ લિટલ એંગલ બને છે, જે એંગલ બને છે એકદમ લિટલ બને છે, એક નાનો પ્રિઝમ કોણ છે સમજ. તો નાના પ્રિઝમ કોણ માટે જે એંગલ છે એ બી નાનો છે.
તમે અહીંયા ધારી શકો, સમજ યાર સર શું કહે છે, આ જ કેસ એને સમજ્યા, એ જ કેસ આપણે કન્ટિન્યુ કરશું કે નાના કોણ માટે, નાના કોણ માટે આપણને એવું ખબર છે સર કે જે સાઇન થીટા હોય વિચ ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા છે, જે સાઇન થીટા છે વિચ ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા છે. તો મેં અહીંયા શું લખી શકું, તો સમજ ઉપર કોણ છે, તો કે સર ઉપર જે છે એ એન પ્રિઝમ છે, નીચે જે છે એ એન માધ્યમમાં હશે, એના માટે સમજ માધ્યમ બેટા હવા છે, તેને માર્ગ ગોલી ઇઝ ઇક્વલ ટુ અહીંયા સાઇન ના બદલે મેં ખાલી થીટા એટલે કેવું લખી શકું કે a પ્લસ ડેલ્ટા એમ ડિવાઇડેડ બાય 2 અને છેદમાં શું હશે a બાય 2. સો અહીંયાથી તમે અને મેં બંને વ્યક્તિ સમજી શકે છે કે બાય 2 કેન્સલ. ઓકે સર, તો એન પ્રિઝમ બેટા વિચ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ડેલ્ટા એમ બાય a છે. અહીંયા a ને a ભાગી નાખીએ તો 1 અને ડેલ્ટા એમ ને ભાગી નાખીએ તો બેટા ડેલ્ટા એમ ના છેદમાં પણ શું હશે, a હશે. હા કે ના? સો ફાઇનલી સૌથી પહેલા 1 સામે જાય તો n જે પ્રિઝમ છે -1 થઈ ગયો. હા કે ના? વિચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ બાય a છે અને અંતિમમાં a ઉપર જતો રહેશે. તેથી તમને એક સમીકરણ જોવા મળશે કે નાના પ્રિઝમ કોણ માટે, સમજ કે નાના પ્રિઝમ કોણ માટે સર એવું લખી શકે છે કે ડેલ્ટા એમ વિચ ઇઝ ઇક્વલ ટુ a ઇન ધી બ્રેકેટ n -1. તો બધા આનો પણ બેટા ખ્યાલ રાખજો. સાથે સાથે સર એક નાની વસ્તુ એડ કરાવે છે કે જ્યારે પ્રિઝમનો કેસ છે તો પ્રિઝમના કેસની અંદર તમે જાણો છો કે સર જ્યારે પ્રિઝમની અંદર શ્વેત પ્રકાશ આપાત થાય છે તો એ શ્વેત પ્રકાશનું રંગોમાં વિભાજન થઈ જાય છે અને સામે જો પડદો મૂકવામાં આવે, ઓકે, તો એ પડદા ઉપર આપણે જાણીએ છીએ કે જાની વાલી પીનારા, એમાં જે રા છે એ કાં છે, જાની વાલી પીનારામાં રા બેટા અહીંયા છે, હે ને, જે જા છે એ જા કાં છે, નીચે છે. તો આ જાંબલી છે અને આ રાતો છે. ધ્યાન રાખજો બેટા કે જે બી રાતો છે એનું વક્રીભવન ઓછું થયેલું છે તો n એનો ઓછો છે, બાકીના બધા લાઈનમાં અરેન્જ કરી દેજો. અને જાંબલી માટે n કેવો છે, વધુ છે. એન્ડ n ઇઝ ઇક્વલ ટુ c બાય v, n મોટો તો v નાનો, તો જેના માટે n નાનો એનો v કેવો હશે, વધારે. તો રાતાનો વેગ વધારે છે અને જાંબલીનો જે વેગ હશે બેટા એ વેગ કેવો હશે, ઓછો હશે. તો આ પ્રકારની માહિતી પણ તમે અહીંયાથી બેટા ડિલિવર કરી શકો છો ખુદના દિમાગને. ઠીક છે, ચલો આગળ વધીએ. આ થઈ જાય પછી આપણે પહોંચીએ છીએ બેટા માઇક્રોસ્કોપ માટે. તો સમજતા જાઓ કે માઇક્રોસ્કોપના કેસમાં આપણે કમ્પ્લીટ સમજ્યા છે જે મોટવણી છે એ કેટલી હોય બેટા l d ના છેદમાં FOFE. l એટલે ટ્યુબ લંબાઈ છે અને d એટલે નજીકતમ અંતર, જે માનવ આંખ માટે આપણે 25 સેન્ટીમીટર લીધું હતું. પણ ધ્યાન રાખજો માઇક્રોસ્કોપ ઇનશોર્ટ આ રીતે બેટા, મતલબ કે અહીંયા કોઈ નીચે સ્લાઇડ છે જે મેં જોઈ રહ્યો છે, ત્યાં જે ગ્લાસ છે, જે મતલબ કે કાચ તમે મૂકેલો છે એ નાનો છે અને જે આંખ પાસે છે એ મોટો છે. સો માઇક્રોસ્કોપની અંદર જે આઈપીસ છે અહીંયા એ મોટો છે અને જે ઓબ્જેક્ટિવ છે કેવો છે, નાનો છે. અને એની મોટવણીનું સમીકરણ આ જે તમને મળ્યું છે. તો ત્યાર પછી સર બીજું કહે છે, સમજ બેટા કે L એટલે માઇક્રોસ્કોપ છે એની શું છે, ટ્યુબ લંબાઈ છે. અહીંયાથી નેક્સ્ટ આગળ FO એટલે ઓબ્જેક્ટિવ માટે છે અને FE એટલે આઈપીસ છે એની શું છે, કેન્દ્ર લંબાઈ છે. અને ત્યાર એની સાથે સાથે બેટા આપણે એડ કરી દઈએ કે ભાઈ જો ટેલિસ્કોપની વાત હોય, ઠીક છે, ઓકે ચલીએ આગળ વધીએ, એને અલગ પેજ ઉપર લઈ લઈએ. ટેલિસ્કોપ માટેની જો વાત કરીએ તો સમજ બેટા કે ટેલિસ્કોપ માટે મોટવણી છે એ FO ના છેદમાં FE. વન્સ અગેન FO એટલે કોણ છે સર, ઓબ્જેક્ટિવ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ અને FE એટલે કોણ છે, જે આઈપીસ છે એના માટે કેન્દ્ર લંબાઈ છે. અને આ અમુક MCQ બેટા તમને કામ લાગે એ માટે અહીંયા બે ઇક્વેશન એડ કરવામાં આવેલા છે. સર આ કયા ઇક્વેશન છે, એ ઇક્વેશન સમજો બેટા એટ ધી એન્ડ. તમને ઘણી વખત એવું કીધું હશે કે ભાઈ સમજ આ એક અરીસો છે અને બીજો અરીસો છે, આ બંને અરીસા છે એ સમતલ અરીસા છે. હા, એક એવો પર્સન છે જે જસ્ટ MCQ તરીકે કામ આવે. અને એ સમતલ અરીસાની વચ્ચે માનો બેટા અહીંયા તમારું સ્થાન છે, તો તમને આ જો વસ્તુ હોય તો એના કેટલા પ્રતિબિંબ રચાશે, તો એ વસ્તુ માટે કેટલા પ્રતિબિંબ રચાશે, તો એના માટે આ ઇક્વેશન કામ કરશે કે ભાઈ 360 બાય થીટા કરી દો. અને જો તમારો 360 બાય થીટા એ બેકી સંખ્યા છે, હે ને, તો તમારો માટે જે આન્સર છે પ્રતિબિંબની સંખ્યા સમજ કેવી રીતે, તો n ઇઝ ઇક્વલ ટુ સર કહી શકે કે 360 બાય થીટા -1. અહીંયા 360 બાય થીટા મારો ચેક કર, બે લેન્સ વચ્ચેનો, બે અરીસા વચ્ચે ખૂણો કેટલો છે, 90 છે, -1. તો આનો આન્સર 360 બાય 94 -1 છે વિચ ઇઝ ઇક્વલ ટુ શું છે, 3 છે. તો અહીંયા પ્રતિબિંબની સંખ્યા 3 હશે. પણ બેટા એકચ્યુઅલમાં એ 3 કેવી થશે, તો જ્યારે બી અહીંયા કંઈક કાર્ય થશે એક વર્તુળાકાર સરફેસને આ રીતે સમજવા પ્રયત્ન કર. તો અહીંયા તમારું પ્રતિબિંબ એકચ્યુઅલી આ રીતે રચાયું હશે, જ્યાં તમે વસ્તુ છો ત્યાં 3 એવી અલગ અલગ જગ્યાઓ હશે કે જ્યાં પ્રતિબિંબ રચાયાનો તમને આભાસ થશે. શું થશે બેટા, આભાસ થશે. ચલીએ, તો જો આ ક્લિયર છો તો માનો અહીંયા બે અરીસાની વચ્ચે ખૂણો 60 અંશ હોય બેટા, ઠીક છે. આ બે અરીસાની વચ્ચે માનો અહીંયા જે ખૂણો છે 60 અંશ હોય, તો તમે મને કહો કે કેટલા પ્રતિબિંબ રચાશે. ઓકે, મને કહો બેટા કેટલા પ્રતિબિંબ રચાશે. ચલીએ, તો આ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટને બી તમારી સાથે બેટા ડિસ્કસ કરવા આપણે પ્રયત્ન કર્યો છે. તો
તો આશા રાખું છું કે આજે ઘણા બધા ટોપિકોને આપણે બહુ અર્લી બેટા રિવાઇઝ કર્યા છે, બીકોઝ ઇટ્સ અ પાર્ટ ઓફ રિવિઝન બેટા. ઠીક છે, તો દરેકે દરેક ટોપિકને આપણે રિવાઇઝ કર્યા છે અને સર જે જગ્યાએ 4 માર્કની થિયરીઓ અગત્યની છે ત્યાં સ્પેસિફિક લખીને બતાવ્યું છે કે આ 4 માર્ક તરીકે ઇમ્પોર્ટન્ટ થિયરીઓ છે, તો એક્ઝામ માટે બેટાની તમારી તૈયારી એકદમ પ્રોપર હોવી જોઈએ. સો એ દરેક વસ્તુઓ પછી આશા રાખું છું કે ટૂંક સમયની અંદર તમારા જે બી ઇક્વેશન છે તમને યાદ આવી ગયા હશે, જે થિયરીઓ છે મગજમાં રિકોલ થઈ ગઈ હશે, અને જો યોગ્ય સમય હોય તો આ થિયરીઓને એકવાર જોઈ લેવી અને ત્યાર પછી નોટની અંદર લખીને પ્રયત્ન પણ કરી લેવો કે જેથી યોગ્ય પરિણામ તરફ આપણે આગળ વધી શકીએ. વિદ્યાર્થી મિત્રો, મળીશું આના પછીના લેક્ચરમાં એક નેક્સ્ટ આખા ચેપ્ટરની સમરી જોડે. જય હિન્દ.